આજનું આપણું સેશન જીઓગ્રાફીનું છે, ભૂગોળ. હવે આપણે જે હાલમાં બદલાયેલી પરિસ્થિતિ છે, કોર્સ સિલેબસ હવે જે ચેન્જ થયા છે એ એકોર્ડિંગ આપણે આપણા વિષયની તૈયારી જોવાની છે. પહેલા જ્યારે ક્લાસ 3 ની અંદર, તલાટીની અંદર કે કોઈ પણ ક્લાસ 3 એક્ઝામિનેશનની અંદર ડીવાયએસ એસટી એને છોડીને જ્યારે ભૂગોળની પરિકલ્પના કરવામાં આવતી હતી તો એ વખતે ભૂગોળ એ ગુજરાત ભૂગોળ સુધી સીમિત હતું. બટ હાલની અંદર તમે જ્યારે પેપર જુઓ છો તો આપણને ખબર પડે છે કે ભાઈ હવે ગુજરાત જીઓગ્રાફી સાઇડલાઇન થઈ ગયું છે સારું એવું, અને વધારે જે ક્વેશ્ચનનો આસ્કિંગ રેટ બને છે એ ભૌતિક ભૂગોળની અંદરથી બને છે, ઇન્ડિયામાંથી બને છે, રાઈટ. તો મેજરલી હવે જે પરિવર્તન થયું છે એના આધારે જે ઇન્ડિયા વાળો પોર્શન અને ભૌતિક ભૂગોળ વાળા જે પોર્શનની અંદરથી સવાલનો આસ્કિંગ રેટ બની રહે છે. તો આપણે હવે આપણી તૈયારીને એવી રીતે ઢાળવી પડશે કે જેથી કરીને આપણે જીઓગ્રાફીના જેટલા પણ પ્રશ્નોત્તરી આવે છે એ બધા જ પ્રશ્નોત્તરીને આપણે પ્રોપર ન્યાય આપી શકીએ, રાઈટ. તો આપણે તૈયારીને એ જ રીતે ઢાળીશું, એ જ રીતે લઈ જઈશું, બરાબર. કે તમે તમામ પ્રકારના ઓલ ક્લાસ 3, હું તો કહું છું કે ભાઈ જીપીએસસી ની અંદર પણ તમારો સારો એવો પોર્શન અહીંયા કવર થશે, કારણ કે તમારો કોર્સ સિલેબસ એને પેરેલલ લઈને મૂકી દીધો છે. એવા બધા ટોપિક્સ એની અંદર મૂકી દીધા છે કે જે હવે તમામ તૈયારીઓની અંદર એક જ લેવલ પર એ લોકો આસ્કિંગ રેટ રાખે છે. સિલેબસ તો એક જ રાખે છે, પૂછે છે થોડુંક વેરિએશન કરીને, લેવલ પ્રમાણે થોડુંક એ લોકો વેરી કરી જાય છે, રાઈટ. તો આપણા આ ભૂગોળ વિષયની અંદર, જીઓગ્રાફી વિષયની અંદર પૂછવામાં આવે છે શેની અંદરથી, તો કે સર ભૌતિક ભૂગોળમાંથી સવાલ આવે છે. પહેલા તો વિષય વસ્તુનું જ્ઞાન સમજો, હે, કે આપણે સીધા તલવાર લઈને અંદર ઉતરી નથી જવાનું, બરાબર. પહેલા વિષય વસ્તુ સમજો, એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને ત્યાર પછી આપણે એક ટોપિકને આપણે શરૂ કરીશું આજના સેશનની અંદર કે સર અમે વારંવાર ભૌતિક ભૂગોળ એવું સાંભળીએ છીએ, બટ ધ થિંગ ઇઝ ધેટ કે આ ભૌતિક ભૂગોળ ઓર ફિઝિકલ જીઓગ્રાફી એટલે છે શું, બેઝિકલી એમાં શું હોય? તો બેઝિકલી છે ને, આ જે ભૌતિક ભૂગોળ વાળો જે પોર્શન છે ઇટ કન્સિસ્ટ ઓફ 3 થિંગ્સ. એ 3 મુખ્ય વિષયની આજુબાજુ એ ફરતો હોય છે. ભૌતિક ભૂગોળનો એક ભાગ તમને જોવા મળે છે જેને આપણે જીઓમોર્ફોલોજી અર્થાત ભૂ આકૃતિ વિજ્ઞાન એવું કહીએ છીએ. એટલે ભૂ આકૃતિ વિજ્ઞાન એટલે તો કે સર ભૂ એટલે જમીન, જમીન પર જોવા મળતી અલગ અલગ સ્થળાકૃતિ, એનું કોમ્બિનેશન કરી અને આ શબ્દ લાવવામાં આવ્યો છે ભૂ આકૃતિ. તો સર કઈ કઈ સ્થળાકૃતિ મળે, તો કે સર મને કોઈ પણ જગ્યા પર મળે છે, પર્વતો મળે છે, ઓકે, માઉન્ટેન્સ. દેન તો કે સર પ્લેટુઝ મળે છે અર્થાત ઉચ્ચ પ્રદેશો મળે છે મને, રાઈટ. એના સિવાય તો કે સર મેદાનો મળે છે, ખીણ મળે છે, અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર્સ મને અર્થ સરફેસ પર જોવા મળે છે. તો એ અલગ અલગ જેટલા પણ પ્રકારના તમને જમીન પર જોવા મળતા સ્ટ્રક્ચર્સ છે એ સ્ટ્રક્ચરને આપણે ભૂગોળની અંદર, ભૌતિક ભૂગોળની ભૂ આકૃતિ વિજ્ઞાનની શાખાની અંદર આપણે મૂકીએ છીએ. માને સર આપણે એવું સમજીએ છીએ કે ભાઈ ભારતની અંદર ઇફ યુ આર સ્ટડીંગ ધ હિમાલયાસ, તમે હિમાલયની સ્ટડી કરો છો તો એ હિમાલય બેઝિકલી આપણી આ ભૂગોળની
આ શાખાની અંદર મૂકવામાં આવ્યો છે કે જે એક માઉન્ટેન છે. તમે દ્વીપકલ્પીય ભારતના ઉચ્ચ પ્રદેશો એવું સમજો છો. તમે એવું સમજો છો કેન્દ્રીય ઉચ્ચ પ્રદેશ, જેમ કે તમે એવું સાંભળો છો માળવાનો ઉચ્ચ પ્રદેશ, જેમ કે તમે એવું સાંભળો છો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. એ શું છે તો કે સર ભૂ આકૃતિ વિજ્ઞાનનો એક ભાગ છે જેને આપણે ઉચ્ચ પ્રદેશની અંદર જીઓમોર્ફોલોજીમાં ઉચ્ચ પ્રદેશની અંદર આપણે શું કરીએ છીએ, મૂકીએ છીએ. ગેટિંગ ઇટ? આપણે પ્લેન્સ ભણીએ છીએ. હમણાં હું એક શરૂઆત પ્લેન્સ થી કરીશ. નોર્મલી આપણે મેદાનો સમજીએ. અચ્છા, મેદાનો કોના દ્વારા ફોર્મ થાય? રિવર્સ. નદીઓ શું કરે? મેદાનોનું નિર્માણ કરે. ગેટિંગ ઇટ? તો સર આપણે ભણીએ શું? નદી તંત્ર. ગંગા નદી તંત્ર, સિંધુ નદી તંત્ર, બ્રહ્મપુત્ર નદી તંત્ર, દ્વીપકલ્પીય ભારતનું નદી તંત્ર, ગુજરાતમાં તળ ગુજરાતનું નદી તંત્ર, નર્મદા છે, તાપી છે, આ બધી વસ્તુઓને આપણે સમજતા હોઈએ. તો કે સર એ રિવર્સ બેઝિકલી કરે છે શું? તો કે સર નદીઓ બેઝિકલી પ્લેન્સનું ફોર્મેશન કરે છે, મેદાનોનું નિર્માણ કરે છે. સમજ આવે છે? ગેટિંગ ઇટ? તો સર એ જે સ્ટ્રક્ચર આવશે એ શેની અંદર આવશે? આપણા ભૂ આકૃતિ વિજ્ઞાનની અંદર આપણે એને સમાવેશિત કરીશું. ઓકે સર, બીજું આવો એક વિભાગ છે ભૌતિક ભૂગોળનો જે સૌથી મહત્વનો છે અત્યારની એક્ઝામ્સની અંદર. એમાં સૌથી વધારે એ પર્ટિક્યુલર પાર્ટ હોય છે અને આપણે એનાથી સૌથી વધારે એના કોન્ટેક્ટની અંદર આવીએ છીએ. એ કયો છે તો કે સર આ એનો બીજો ભાગ છે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ક્લાઇમેટોલોજી અને ગુજરાતીમાં કહીએ છીએ આબોહવા શાસ્ત્ર. આબોહવા શાસ્ત્ર. આબોહવાના ઘણા બધા ઘટકો છે જેમાં આપણે એક અત્યારે એક સિઝનના કોન્ટેક્ટમાં આવ્યા છીએ, રાઈટ? કે જે આપણે ડિફરન્ટ સિઝન્સ કેવી રીતે ચેન્જ થાય છે, ઋતુઓનું પરિવર્તન કેવી રીતે થાય છે એ સમજવું. એ ઋતુઓના આધારે અલગ અલગ ફિનોમિના જે જોડાયેલા હોય, એટલે કે સર જ્યાં આપણે ઋતુ બદલાવાની વિભાવના જોઈએ છે, ઋતુનો બદલાવ. સર કેમ ઋતુઓ બદલાય છે? સર ઋતુઓ બદલાવાની સાથે કેટલીક પરિસ્થિતિ જન્માય છે, જેમ કે હવે શું થયું થશે તો કે સર વરસાદ કેવી રીતે આવે છે, સર વરસાદના પ્રકાર કેવા છે. સર આપણા ગુજરાતની અંદર વરસાદ પડે છે તો એ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બરમાં પડે છે. બટ યુ નો સર, હું જ્યારે ડિસેમ્બર જાન્યુઆરીની અંદર દિલ્હીમાં ગયો હતો ને, તો દિલ્હીની અંદર એપ્રોક્સિમેટલી દિલ્હી અને નોર્થની અંદર હું જ્યારે 10 દિવસ રહ્યો હતો તો 10 દિવસમાંથી 8 દિવસ વરસાદ પડ્યો હતો. પહેલા દિવસે તો મને એવું લાગ્યું કે સર આ તો કદાચ એકાદ દિવસનો વરસાદ હશે. પછી બીજે દિવસે પડ્યો તો મેં આજુબાજુ વાળાને પૂછ્યું તો કે ભાઈ અમારે તો દર વખતે ઠંડીની અંદર તો આ પ્રકારનો રેનફોલ થાય જ. પછી એક બુદ્ધિશાળી વ્યક્તિએ કીધું કે આ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદ થાય છે. ધેન આઈ ડુ કમ ટુ નો ઇટ सर ये वेस्टर्न डिस्टर्बेंस क्या है इसमें आएगा. अरे આ છોડો, તમને શું વાત કરું. હું જ્યારે સાઉથની અંદર તમિલનાડુ બાજુ ગયો હતો તો એ જ ડિસેમ્બર જાન્યુઆરીની અંદર તમિલનાડુમાં એટલો બધો વરસાદ પડે કે ના પૂછો વાત. અને પછી ત્યાંના લોકોને પૂછ્યું તો કીધું કે જ્યારે આખા ભારતમાં વરસાદ પડે છે ને તો અહીંયા નહીં પડતો, બટ જ્યારે આખા ભારતમાં ડ્રાય હોય છે ને ત્યારે અહીંયા બહુ જ વરસાદ પડે છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? તો ઘણા લોકોને ખબર હશે. હા, ક્યાં વાત હે, પાછા પડતા મોસમી પવનો, હે ને, રાઈટ? તો પાછા પડતા મોસમી પવનોને લીધે શું થાય? રેનફોલ થાય. અરે એ છોડો, હું જ્યારે ઓક્ટોબર નવેમ્બરની અંદર ઓડિશા બાજુ ગયો હતો તો એ ઓડિશાની અંદર ઓક્ટોબર નવેમ્બરની અંદર ભયંકર પ્રકારનો વરસાદ થયો હતો અને ત્યાં એટલી બધી તબાહી થઈ કે ના પૂછો વાત. તો ત્યાંની પબ્લિકને પૂછ્યું કે આ શું છે, તો ભાઈ આ સાયક્લોનિક કન્ડિશન. તો આ પહેલી વખત હતો? ના, એવરી યર થાય છે. એવરી યર સાયક્લોન અહીંયા તો આવે છે. તો સર આ ફિક્સ છે? તો કે હા. તો કે સર અલગ અલગ પ્રકારના વરસાદના પ્રકાર, ચક્રવાત, પશ્ચિમી વિક્ષોભ,
આ જેટલી પણ આબોહવાકીય ઘટનાઓ તમને જોવા મળે છે એ આપણે આ પર્ટિક્યુલર વિભાગની અંદર કન્સિડર કરીએ છીએ. તો ભૌતિક ભૂગોળનો આ એક બીજી શાખા છે જેને આપણે શું કહીએ છીએ? આબોહવા શાસ્ત્ર કહીએ છીએ. અને આ જ આબોહવાની સાથે ડાયરેક્ટલી જોડેલું છે એનું ત્રીજું શાસ્ત્ર જેને આપણે શું કહીએ છીએ? સમુદ્ર શાસ્ત્ર. આપણા ક્લાસ 3 માં આની થોડીક લિમિટેશન બંધાશે, સમજ આવે છે? કારણ કે જે જીપીએસસી 1 2 અને યુપીએસસી ની અંદર જે પ્રમાણે આને આપણે લઈને ચાલીએ છીએ એટલું બધું ડેપ્થ ની અંદર જરૂર નથી, એટલા માટે આવતું નથી, એટલા માટે. પણ જે જરૂરી છે, બરાબર છે, એ વાતોને અહીંયા હું ચર્ચા કરીશ. જેમ કે આપણે સમુદ્રના સંદર્ભમાં એના તાપમાનના સંદર્ભમાં ચર્ચા કરીશું અને આ સમુદ્રના સંદર્ભમાં એની ક્ષારીયતા, સમુદ્રની સાથે શું જોડેલી હોય? ક્ષારીયતા જોડેલી હોય. ઓશન સેલિનિટી જેને આપણે કહીએ છીએ, રાઈટ? તો આ જે છે આ બે પાર્ટને આપણે અહીંયા વિશેષ રીતે જોઈશું. આ એક ગ્લિમ્સ છે કે આપ હે બેટા ઇટ્સ અ પાર્ટ, એની સાથે જોડેલી વસ્તુ છે, બરાબર? એટલે કે સુનામી એ ભૂકંપનો એક ભાગ છે. એટલે હું જ્યારે જીઓમોર્ફોલોજી ની અંદર જ્યારે આંતરિક સ્ટ્રક્ચર સમજાવતો હોઈશ, સાચી વાત છે, સમુદ્ર શાસ્ત્રની અંદર આવે છે. પણ એ સુનામીમાં શું હોય? શું હોય? સુનામી શું છે? ભૂકંપ છે. ક્યાં આવે ભૂકંપ? જેના કારણે શું સર્જાય? તો કનેક્ટ કોની સાથે થયું? નહીં, કોની સાથે કનેક્ટ થયું? ભૂકંપ સાથે કનેક્ટ થયું ને. હવે ભૂકંપને અલગ રાખીને શીખવાડો અને સુનામીને અલગ રાખીને શીખવાડો. હા, થશે 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 કનેક્ટ થશે એની સાથે. શું થાય અર્થક્વેકમાં? શું થાય? પણ શું થાય ભૂકંપની અંદર? ભૂકંપ કેવા પ્રકારના હોય, કેટલા પ્રકારના હોય, અર્થક્વેક વેવ શું છે, બધી વાતોની ચર્ચા થશે ને એ વખતે આપણે એને કનેક્ટ કરીશું. ડોન્ટ વરી, થશે થશે. આનો ભાગ છે, આની સાથે જ જોડેલું છે. બટ એ મેજરલી જે કહેવામાં આવે છે કે આની અંદરથી સમુદ્ર શાસ્ત્રની અંદરથી આપણો મેજર પાર્ટ કયો આની અંદર બને? તો આ વસ્તુ આની અંદર બનશે. સુનામી એ બહુ જ નાનો કોન્સેપ્ટ છે, એટલો મોટો નથી. પણ અર્થક્વેક, એના વેવ્સ, એ બહુ મોટો કોન્સેપ્ટ, એક આખો લેક્ચર લે એટલો મોટો કોન્સેપ્ટ છે. ઠીક? તો એ રીતે થશે, બરાબર? હું દબાવતો નથી, હું તમને સમજાવું છું. ના ના, આ તો કહું છું. નહીં 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 નહીં, હું સમજાવું છું તમને. આની અંદર તમે કેવું ભૂગોળ પહેલી વખત આની અંદર જુઓ છો, આની અંદર સમજો છો, બરાબર છે? બરાબર. હું છેલ્લા 13 વર્ષથી ભણાવું છું, 13 years લાગતું લાગે તો 13 વર્ષથી હું આની અંદર જે છે સિન્સ 2012, બરાબર છે? અને ક્લાસ 3 ની જે કહેવાય છે ને આ સરગાસણ જે ડેવલપ થયું ને, હું તમને કહેવાનો થોડો ઇતિહાસ કહેતો, તમે હમણાં અમારી બહાર નીકળી જાઓ. આ સરગાસણ ડેવલપ થયું ને, સરગાસણ ડેવલપ થયું અહીંયા છે ને સામેની સાઈડ એક ક્લાસ હતો જેનું નામ હતું ઓમ ક્લાસીસ. હા ને? તો તમારે જે નિયર એન્ડ ડિયર જે ઓમ ક્લાસીસ ની અંદર ભણતા હોય ને એમને કદાચ મારું નામ આપશો, ચિંતન જાની, તો એ તરત ઓળખી જશે. કારણ કે સિન્સ 2014 થી લઈને 2020 સુધી 6 વર્ષ સુધી એક ક્લાસ 3 ના નંબર 1 ક્લાસ કહેવાતા હતા. એની અંદર 2 વિષય, ભૂગોળ અને સાયન્સ, આ 2 વિષય હું આની અંદર લેતો હતો. બરાબર? આ તમને ખાલી કહું છું. એટલે તમારી જે રિક્વાયરમેન્ટ છે ને સબ્જેક્ટની, એ હું ફૂલફિલ 100% કરીશ, બરાબર? અને તમારી વાત સાચી છે, સમુદ્રની અંદર તો સુનામી આવે, પણ એ પાર્ટ ભૂકંપનો છે. એટલે ભૂકંપની સાથે એ જોડાશે અને પછી આપણે એની ચર્ચા કરીશું. ઓશન કરન્ટ્સ, પણ ઓશન કરન્ટ્સ કે મેં એટલા જ માટે કીધું કે હવે હું તમને એટલાસ મંગાવું, એટલાસ ની અંદર પહેલા વર્લ્ડ સમજાવું, વર્લ્ડ ની સાથે સાથે ઓશન કરન્ટ્સ ને એની અંદર જોડું, પણ ઓશન કરન્ટ્સ પછી તમને એની અંદર આવતી જ નથી, તો તમારું શું થાય? રેડી? એટલા માટે હવે તમે જો 1 2 ના ક્લાસ ની અંદર બેસો, ખાલી જીપીએસસી લાગી જાય પાછળ, તો હવે મારે વર્લ્ડ પર જઈ એ બધી જ ઓશન કરંટ ને શીખવાડી પછી જ્યારે હું અહીંયા આવું તો હું ખાલી એ વખતે એટલું જ કહું કે ખબર પડી કે આ ગુલાસ કરંટ કેમ વોર્મ છે,
ખબર પડી આ બેંગ્યુલા કરંટ કેમ કોલ્ડ કરંટ છે, ખબર પડી આ ફોકલેન્ડ કરંટ શા માટે ઠંડી હતી, ખબર પડી બ્રાઝિલિયન કરંટ કેમ વોર્મ હતી. એ વખતે હું ખાલી તમને રીઝન આપું, એ પહેલા શીખાઈ ગઈ હોય આ બધી ઓશન કરન્ટ્સ. આમાં એક છે ને એક રસ્તો છે અને એક્ઝામની ડિમાન્ડ છે, આ બેને મેચ થવું જોઈએ. રાઈટ. હવે આપણે ક્લાસ 3 કે ક્લાસ 4 જીપીએસસી અને સેમ એઝ યુપીએસસી આ બધા જ ફોર્મેટની અંદર જે છે એ જીઓગ્રાફી વિષયને આપણે લઈએ, પણ દરેકની કેવી પિચ અલગ અલગ હોય, તો જેવી જેવી પિચ એવી એવી બોલિંગ. હા ને, બસ ખાલી તમારી સાથે શું થવું જોઈએ, સર અમને ભૂગોળમાં ક્વેશ્ચન આવે છે, અમારા સોલ્વ થવા જોઈએ, એ તમારો મુખ્ય મુદ્દો. ગોટ ઇટ? राइट. तो जो धीमे धीमे कैसे डेवलप होता है, बराबर है ना सेशंस. है ना, राइट. राणा આ પહેલો સેશન છે, છેલ્લા દિવસે આપણે વાત કરીશું, ધ લાસ્ટ ડે ઓફ ધ સેશન. બરાબર છે કે કેવું રહ્યું? બરાબર છે. હા ને, અને તમારે ધારો કે કદાચ જોવું હોય, તમને હું શું ભણાય છે જોવું હોય, તો આના પહેલાની સીસી ની બેચ ની અંદર જે લોકોનું કમ્પ્લીટ થયું એ વખતે એ જીઓગ્રાફી નોટ એક વખત ખાલી આમ ફેરવવાની. હા બરાબર, તો તમને અંદાજો પણ આવી જશે કે આવું આવું જશે. ઓકે, ચલિए. તો આ બધી જ વસ્તુઓ બે વ્યક્તિઓના સંદર્ભની અંદર મૂળભૂત રીતે 1-2 હતું તો વર્લ્ડ આવી જતું, સાથે ત્રીજું પણ એક વ્યક્તિ આવતું. બટ આપણે ક્લાસ 3 ની અંદર મોર ઓવર આ બે વ્યક્તિઓ હોય છે. એક સૌથી વધારે અત્યારે આ વ્યક્તિ આવે છે અને બીજો એક આ વ્યક્તિ પણ થોડોક આપણે લેવો પડે, જોવો પડે આને પણ નોર્મલી હવે ગુજરાતના ડુંગરાઓમાંથી સવાલ નથી આવતા. જો કે હું તમને નહીં કરાવું એવું નહીં કરાવીશ, પણ એ સ્ટારની સાથે કે નહીં આવે એમ. બરાબર, તમને મનની શાંતિ તો મળવી જોઈએ કે અમને થયું એમ. બરાબર છે ને, મન કી શાંતિ ભી જરૂરી है कभी कभी. બરાબર છે, તો એ રીતે આપણે એની અંદર જોઈશું. ઠીક છે, ચલીએ. તો ચલો હવે હું શરૂ કરવાનું તે પહેલા હું તમને એક ઓપ્શન આપું. હવે જો એક છે કે હું એક નદી તંત્રનું ડેમોની આપણે શરૂઆત કરીએ, અને બીજું છે કે અમારે ભૌતિક ભૂગોળનો કોઈ એક ટોપિક ભણવો છે. बताइए क्या करना है? राणा के बोल राणा है नदी तंत्र बनाइए. चलो राणा नदी तंत्र बनाइए. बराबर है ना, ठीक है. तो ઇન્ડિયાની અંદર, ભારતની અંદર એક ખૂબ ઇમ્પોર્ટન્ટ અને આપણું જે નદી તંત્ર બને છે એ નદી તંત્ર આપણું ગંગા રિવર સિસ્ટમ છે. ગંગા નદી તંત્ર આપણું બને છે. રાઈટ. અચ્છા, મહત્વની વાત, આપણે જ્યારે રેગ્યુલર સેશનની અંદર હું સૌથી પહેલા આખું ઇન્ડિયાનું વિભાજન બતાવીશ કે સર ઇન્ડિયન જ્યોગ્રાફી, અરે ચલો હમણાં જ બતાવ્યું કે ભાઈ ભારતની ભૌતિક ભૂગોળ છે આ ભારતની ભૌતિક ભૂગોળ 6 ડિફરન્ટ પાર્ટની અંદર ડિવાઇડેડ છે, 6 અલગ અલગ ભાગોમાં વિભાજિત છે. આ એક પહેલો સવાલ પૂછાયો હતો કે ભારતની ભૌતિક ભૂગોળને આપણે કેટલા મુખ્ય વિભાગની અંદર વિભાજિત કરીએ છીએ, તો કેટલા વિભાગની અંદર વિભાજિત કરીએ છીએ? 6 વિભાગની અંદર આપણે ડિવાઇડ કરીએ છીએ. તો જેમાં સૌથી પહેલો આપણે ઇન્ડિયાના ફિઝિકલ પાર્ટને જોઈએ તો સૌથી પહેલો ભાગ આવે તો એને આપણે કહીએ છીએ કે સર એ છે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો, જેને આપણે માઉન્ટેન રેન્જીસ ઓફ નોર્ધન ઇન્ડિયા એવું કહીએ. અને સર આ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે અહીંયા ડિટેલિંગ કરીશું હિમાલય. રાઈટ. તો આપણે આ હિમાલય પર્વતને જોઈશું, જે આપણા નઈને 3 થી 4 પૂરા 2-2 કલાકના સેશન લેશે. બરાબર, જેની અંદર આપણે સમસ્ત રીતે હિમાલયની અંદર હિમાલયની અલગ અલગ રેન્જીસ થી શરૂઆત કરીશું, એના પાસીસને જોઈશું એની સાથે, કારણ કે બધું કનેક્ટેડ વેથી જોડાઈને આવશે. એની અંદર એની સાથે જોડેલી રિવર્સ છે, લેક્સ છે, ડેમ્સ છે,
બધું એક સાથે આવશે અને આપણું લગભગ 4 સેશન જેવું આપણું આખું આ હિમાલયનું સ્ટ્રક્ચર આપણું એની અંદર થશે. અને જ્યારે આપણે કમ્પ્લીટ કરીશું તો આપણે ઉત્તર ભારતના જેટલા પણ સ્ટેટ્સ છે બધા સ્ટેટની સાથે નોર્થ પાર્ટના એક ઇમ્પોર્ટન્ટ વે ને આપણે કમ્પ્લીટ કરીને પછી આપણે સેકન્ડ પોર્શનમાં આપણે ઇન્ટ્રોડ્યુસ થઈશું. તો આપણો આ પહેલો સેશન ચાલશે કે પહેલા આપણે હિમાલયની ચર્ચા કરીશું. જેવો આપણો હિમાલયથી હું પ્રવેશ કરીશ નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં, ઉત્તર પૂર્વ ભારતની અંદર પ્રવેશ કરીશ. ઉત્તર પૂર્વ ભારત એટલે તો કે સર એ પેલા 7 સિસ્ટર્સ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, અસમ, રાઈટ? તો આ જેટલા પણ સ્ટેટ જે તમને 7 સિસ્ટર્સ દેખાય છે પ્લસ એક ભાઈ તેનું નામ કહેશે કે, તો કે સર આ બધા લોકોની ચર્ચા થશે નોર્થ ઈસ્ટ ઇન્ડિયા. પછી આપણે આવીશું આ સેકન્ડ પોર્શન પર. અને આ શું છે તો કે સર આને આપણે કહીએ છીએ પ્લેન્સ ઓફ નોર્થર્ન ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ ઉત્તર ભારતના મેદાની પ્રદેશ. ઓકે, સારું. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, સર આ ઉત્તર ભારતના મેદાની પ્રદેશો, મેદાનનું નિર્માણ શેના દ્વારા થાય? નદીઓ દ્વારા થાય. તો સર એનો મતલબ આપણે અહીંયા ઉત્તર ભારતની નદીઓને જોઈશું. ઉત્તર ભારતની નદીઓને જોઈશું. ઉત્તર ભારતની નદીઓમાં આ અલગથી સવાલ પૂછ્યો છે. આ ઉત્તર ભારતની નદીઓમાં કોનો સમાવેશ કરીએ છે? ત્રણ વ્યક્તિનો સમાવેશ કરીએ છીએ. એક સિંધુ નદી તંત્ર, બીજું ગંગા નદી તંત્ર અને ત્રીજું જો તમે આના પહેલા ભણ્યા તો હશો, મને એવું તો લાગે છે કે કદાચ તમે ભણ્યા હો. હું ખાલી એ વસ્તુને પહેલા તો એક જગ્યા પર લાવીશ. ઘણી વખત આપણને ભણ્યા પણ એમને લોકેટ ક્યાં કરવાનું ખબર ના હોય. તો પહેલા તો આ વાત ક્લિયર હોવી જોઈએ કે ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધ નોર્ધન પ્લેન્સ, તો નોર્ધન પ્લેન્સ 3 નદીઓ દ્વારા બને, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. નોર્મલી આપણે શું માની લઈએ નોર્ધન પ્લેન્સ એટલે ગંગા અને બ્રહ્મપુત્રા હશે. ના, સિંધુ આવે. તો તમે કહો કે સર સિંધુ તો હિમાલય ની, ભાઈ નદીઓ તો હિમાલયથી તો નીકળે છે બધી. હિમાલય કે ની આસપાસના ક્ષેત્રમાંથી તો શું થાય છે? રિવર્સના ઓરિજિનેશન થાય છે. બટ when that it comes into the plains region, તો એ ત્યાં શું કરે છે? મેદાનોનું પણ નિર્માણ કરે છે. getting it? So એટલા માટે આ 3 નદી તંત્ર ભેગા થશે combinedly and forms northern plains. ઓકે, આ એનું સેકન્ડ પાર્ટ છે. એનો ત્રીજો પાર્ટ આવશે જેને આપણે કહીએ છીએ દ્વીપકલ્પીય ભારતના ઉચ્ચ પ્રદેશો. અને આ દ્વીપકલ્પીય ભારતના ઉચ્ચ પ્રદેશોમાં કોનો સમાવેશ થાય છે? તો કે સર એની અંદર આપણે જોઈએ છે મેજરલી કોણ છે અહીંયા? દક્કનનો ઉચ્ચ પ્રદેશ, અને આપણે શું કહીએ છીએ? ડેક્કન પ્લેટો એવું કહીએ છીએ. ઓકે, તો હવે અહીંયા બે શબ્દ આયા, એક અને બીજું. જ્યાં સુધી શબ્દોની સમજ નહીં હોય ત્યાં સુધી વસ્તુ હેરાન કરશે. અત્યાર માટે હું ઉચ્ચ પ્રદેશો જ્યારે હું ફરીથી પાછું આ લખીશ એ વખતે હું આને એક્સપ્લેન કરીશ, કારણ કે ફરી પાછી આકૃતિ મારે દોરવાની, નાખી સિચ્યુએશન સમજાવવાની. તો આપણે ઉચ્ચ પ્રદેશ હમણાં હોલ્ડ પર રાખીએ. બટ અહીંયા એકદમ ઇઝીલી સમજાઈ જાય એવું આ છે દ્વીપકલ્પ. તો દ્વીપકલ્પ મેં સમજાવ્યો એટલે ચોથો ભાગ લખી દો, પછી એને લાવો. જો ચોથો છે એ છે ભારતના ટાપુઓ. આઇલેન્ડ્સ ઓફ ઇન્ડિયા, રાઈટ? જેની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ? તો કે સર યસ, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ. ઓકે, આ બેનો એમાં સમાવેશ કરીએ છીએ. અચ્છા, ચલો હવે સમજો. ટાપુ, ટાપુને બીજું કહેવાય દ્વીપ.
રાઈટ? તો સર ટાપુ એટલે તો કે સર એવો જમીનનો ભાગ જેની ચારે તરફ શું હોય? તો કે સર જેની ચારે તરફ આપણને વોટર બોડી મળે એને આપણે શું કહીએ? આઇલેન્ડ ઓર ટાપુ તરીકે પરિભાષિત કરીએ. બટ જ્યારે કોઈ જમીનની 3 બાજુ પાણી હોય અને એક બાજુ જ્યારે એ જમીન સાથે જોડાયેલો હોય ત્યારે ભૂગોળની પરિભાષામાં એને નામ મળ્યું છે દ્વીપકલ્પ. દ્વીપ પૂરો નથી, એ એક જગ્યાથી જોડાયેલો છે જમીન સાથે, તો એટલા માટે શું બની ગયો છે? દ્વીપકલ્પ બની ગયો છે. અને ઇંગ્લિશમાં પેનિન્સુલા એવું કહેવામાં આવે. ગુજરાત પાસે પણ એક દ્વીપકલ્પ છે. હા, તો આ વાળો પોર્શન, આ દ્વીપકલ્પનું નામ શું છે? કાઠિયાવાડ દ્વીપકલ્પમાં આવેલો છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. બી સ્પેસિફિક વિથ યોર વર્ડ્સ. હા, શું લખે છે? કાઠિયાવાડ પેનિન્સુલા. ગેટિંગ ઇટ? તો એને આપણે કાઠિયાવાડ દ્વીપકલ્પ, જો ઇન્ટરનેટ કનેક્ટેડ હોય કદાચ આપણને મળે. શું લખેલું છે? કેન યુ રીડ ઇટ? કાઠિયાવાડ. શું લખેલું છે? કાઠિયાવાડ પેનિન્સુલા. ગેટિંગ ઇટ? અને કાઠિયાવાડ પેનિન્સુલા, કાઠિયાવાડ દ્વીપકલ્પ પર શું આવેલો છે? સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ એવું બોલાય. ગેટિંગ ઇટ? આપણે એને સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ નહીં કહેવાય, આપણે એને કાઠિયાવાડનો દ્વીપકલ્પ કહીશું. ઓકે, ચલિए ઠીક. તો સર જો આ છે હિલી એરિયા, એને ડાર્ક કોફી કલર થી બતાવે છે. આ છે પ્લેન્સ એરિયા, પછી થોડો કોફી કલર, એક્ઝેક્ટ કલર નહીં દેખાતો, બટ હવેનો જે આખો આ પોર્શન છે એ પેનિન્સુલર ઇન્ડિયા કહેવાય. તો દ્વીપકલ્પીય ક્ષેત્ર એવું કહેવામાં આવે. હવે એ દ્વીપકલ્પીય ક્ષેત્ર સાથે મેં તમને બતાવ્યું અંદમાન નિકોબાર એન્ડ લક્ષદ્વીપ, આ બે વ્યક્તિઓ છે. હવે પાંચમો વ્યક્તિ કોણ આવે છે? તો કે સર આ જે કોસ્ટ રીજન છે ને, આ કોસ્ટ પર બને છે પ્લેન્સ. ધેટ્સ વન. આ બંને અહીંયા હિલ્સ છે, અહીંયા છે વેસ્ટર્ન ઘાટ સહ્યાદ્રી અને અહીંયા છે ઈસ્ટર્ન ઘાટ પૂર્વ ઘાટ. તો પૂર્વ ઘાટ અને બંગાળની ખાડી વચ્ચે મેદાન બને છે, પશ્ચિમ ઘાટ અને અરબ સાગર વચ્ચે મેદાનો બને છે. સો એટલા માટે આને વિભાજિત કરવામાં આવ્યું છે 5મા નંબરના પોર્શન પર, જેને આપણે કહીએ છીએ તટીય મેદાનો. શું કહીએ છીએ આપણે એને? તટીય મેદાનો. અને સર આ જે તટીય મેદાનોમાં બે મેદાન છે, એક પશ્ચિમ તટીય મેદાન અને બીજું છે ઠીક, આ એનું 5મું વિભાજન છે. અને એનું જે 6th ડિવિઝન છે, 6થું વિભાજન છે, એ છે ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ, વિશાળ ભારતીય રણ, જેને આપણે કહીએ છીએ થારનું રણ, ધ થાર ડેઝર્ટ. થાર ડેઝર્ટ, હા ને? કયો ડેઝર્ટ કહીએ છીએ? થાર, થરપારકર ડેઝર્ટ જે આપણે કહીએ છીએ થર ડેઝર્ટ. તો આ છે ભારતનું વિભાજન. ये है પવિત્ર નદી, જીવંત નદીનું ઉદાહરણ મળેલું છે. આ જે આપણું ગંગા નદી માટે આપણે કહીએ છીએ, સો ધીસ ગંગા રિવર ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. પહેલો તો ક્વેશ્ચન અહીંયા શું બને?
કે સર આ ભારતની સૌથી લાંબી નદી છે. તેમજ ભારતની સૌથી મોટી નદી પણ ગંગા જ છે. કેટલાક બાળકો એવું ભણાવે છે હા અર્ધ જ્ઞાન સાથે કે બ્રહ્મપુત્ર સૌથી મોટી નદી છે. ભારતની નહીં, ભારત નહીં કહે તો ભારતની સૌથી મોટી નદી કોણ થશે? ગંગા જ થશે. ભારતની સૌથી લાંબી નદી પણ કોણ બને? ગંગા બને. જો ભાઈ બ્રહ્મપુત્રનો ભારતમાં એરિયા કેટલો છે? ઇટ્સ અરાઉન્ડ 960 કિલોમીટર. और इसका 25 किलोमीटर. टोटल लेंथ कितनी है? 2525 किलोमीटर. किलो 2525 કિલોમીટરની કુલ લંબાઈ એની જોવા મળે છે. ઓકે, કોઈ તમને એવું પૂછે સર આ જે ગંગા નદી છે આ ગંગા નદી ખાલી ભારતમાંથી પસાર થાય છે? તો જવાબ છે ના સર, બે દેશોમાંથી પ્રવાહિત થશે. ભારત બાંગ્લાદેશ. હા એટલે સાચો જવાબ હતો એમ. ભારત અને બાંગ્લાદેશ આ બે દેશોની અંદરથી શું થશે? પ્રવાહિત થશે. નેક્સ્ટ સર ભારતની અંદર કયા કયા રાજ્યોમાંથી પસાર થશે? તો ભારતના રાજ્યો કયા કયા છે? સમજો બધા જ પ્રશ્નો જો, ઈચ એન્ડ એવરી સિંગલ ક્વેશ્ચન. સો ઇન્ડિયાના જે સ્ટેટ હશે એ સ્ટેટમાં કુલ કેટલા રાજ્યો? તો કે સર 5 રાજ્યોમાંથી સીધી પ્રવાહિત થાય છે અને 11 રાજ્યો સાથે એનું નદી તંત્ર ફેલાયેલું છે. અચ્છા, નદી તંત્ર સમજો, રિવર્સ અને એની ટ્રિબ્યુટરી એ ભેગી થઈને એનું શું બનાવે? આખું રિવર્સ સિસ્ટમ ફોર્મ કરે. ગોટ ઇટ? બટ એ એકલી સીધી સીધી કેટલા સ્ટેટોમાંથી પ્રવાહિત થાય છે? ગોટ ઇટ? સર એ 5 રાજ્યોમાં શરૂઆતથી અંતના ક્રમમાં કયા આવશે? નેક્સ્ટ ક્વેશ્ચન. તો કે સર શરૂઆતથી અંતનો ક્રમ એમાં સૌથી પહેલું સ્ટેટ કયું આવશે? નંબર 1 ઉત્તરાખંડ થી નદી પ્રવેશ કરશે. વેરી ગુડ. કયા રાજ્યમાં પ્રવેશ કરશે? ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશ થી પ્રવેશ કરશે. બિહાર થી એ જશે. થોડુંક અંતર ઝારખંડમાં કાપશે અને અંતે આટલા રાજ્યોમાંથી શું થશે? એ પ્રવાહિત થશે. તો શરૂઆત થશે ઉત્તરાખંડ, દેન યુપી, દેન બિહાર, પછી થોડો ભાગ ઝારખંડ, દેન એન્ટર્ડ ઇનટુ ધ વેસ્ટ બેંગોલ અને છેલ્લે બંગાળની ખાડીને એ મળશે. ઠીક છે? બીજો ભાગ એનો બાંગ્લાદેશમાં થશે, એક ભાગ આપણામાં આવશે. ઠીક છે. સવાલ પૂછવામાં આવ્યો કે સર આ રાજ્યોને લંબાઈના જ્યાં નદીની લેન્થ સૌથી વધારે છે ત્યાંથી સૌથી ઓછી લેન્થ તરફ જવાનું છે. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. બરાબર? તો નદીની સૌથી વધારે લંબાઈ તો બાય ડિફોલ્ટ બધાને અંદાજો હોય કે उत्तर प्रदेश में एनी लेंथ સૌથી વધારે છે. अब कौन से स्टेट में? इसी એટલા માટે તમે નદી તંત્ર જોયું નથી એવું નહીં કહેતો, બટ ક્વેશ્ચન્સ જેટલા જોયા હશે એટલું સોલ્યુશન થશે. રિમેમ્બર ધ સેઇંગ,
હાઉ મેની ક્વેશ્ચન્સ યુ આર લુકિંગ એટ? તમે જેટલા ક્વેશ્ચન્સ જોવો છો એટલું તમારું પાવરફુલ વસ્તુ બનતી જશે. હા, સેકન્ડ નંબર વેસ્ટ બેંગોલ, થર્ડ નંબર ફોર્થ નંબર અને સૌથી ઓછી લેન્થ સૌથી ઓછી લેન્થ આપણી બનશે ઝારખંડ ની અંદર, રાઈટ? ચલિए તો એક આની લેન્થ અને એની બેઝિક વાતોના સંદર્ભમાં કેટલીક આપણે ચર્ચા કરી. હવે કોઈ તમને એવું પૂછે કે સર આ જે ગંગા નદી છે, આ ગંગા નદી કેટલી નદીઓના સંગમથી ફોર્મ થાય છે? હે ને, કે ગંગા નદી કેટલી નદીઓ ભેગી થશે અને ગંગા રિવર ફોર્મ થશે? તો શું જવાબ આપો? તો એ વખતની ક્લાસ 3 જ્યારે 2015-16 ની અંદર જ્યારે વાત કરું છું, તો એ વખતની ક્લાસ 3 માં જ્યારે હું ઉતરું તો એ વખતે આટલું કહું કે 2 રિવર ભેગી થશે અને ગંગા બનશે, કારણ કે એ વખતની જરૂરિયાત આટલી જ હતી. બરાબર? બટ હવે આવું ના બોલાય. 1-2 માં તો આખું થોરલી આખું કહીએ, બટ ક્લાસ 3 માં આવું. બટ હવે તો ક્લાસ 3 પણ એ જ ડિમાન્ડ કરે છે. બરાબર? તો તમારે હવે આખી વાત જાણવી પડે કે ગંગા રિવર છે ને કુલ 6 નદીઓ અને પંચપ્રયાગથી બને છે. ગંગા નદી કુલ 6 નદીઓ અને પંચપ્રયાગથી ગંગા મૈયા બનતી હોય, ગંગા રિવર ફોર્મ થાય છે. કરેંગે? તો હવે હું એ 6 નદીઓ અને પંચપ્રયાગનું એક્સપ્લેનેશન તમારી સામે મૂકી રહ્યો છું. ઠીક છે? તો બધી વાતોને ધ્યાનથી સમજજો. જો હવે હું જ્યાં સુધી ગંગા નદી લખું અને પછી પણ થોડો સમય સુધી આ બધી જ વાત એક જ સ્ટેટ સાથે જોડેલી છે. ધ સ્ટેટ નેમ ઇઝ ઉત્તરાખંડ. ઓકે? તો ગંગા મૈયા બન્યા અને પછી પણ થોડો સમય ઉત્તરાખંડની અંદર રહેશે, પછી જે છે યુપીમાં એન્ટર કરશે. તેનો મતલબ હું જેટલી વાતો અત્યારે લખી રહ્યો છું બાય ડિફોલ્ટ એક જ સ્ટેટ સાથે જોડેલી છે. ધ સ્ટેટ નેમ ઇઝ ઉત્તરાખંડ. ઓકે? તો ઉપર હું ખાલી એક ઇન્ડિકેશન લખી દઉં, ઇટ્સ યુકે માને ઉત્તરાખંડ. ઓકે સર, આ જે ઉત્તરાખંડ રાજ્ય છે, આ ઉત્તરાખંડ રાજ્યની અંદર ગંગા નદી જે ગ્લેશિયરમાંથી ઉદ્ભવે છે, એ ગ્લેશિયરનું નામ લખવામાં આવ્યું છે ગંગોત્રી ગ્લેશિયર. આપણે 4 ધામ છે, આ 4 ધામનું એક ધામ જેનું નામ છે ગંગોત્રી ગ્લેશિયર. આ જે ગંગોત્રી ગ્લેશિયર દ્વારા જે પાણીનું ફીડિંગ થશે, પાણી જેને આપવામાં આવશે, અને અહીંયા તમારી સાથે એક બીજું એક લેક જોડેલું છે જેનું નામ છે ગૌમુખ. આ બંને સવાલ અલગ અલગ પૂછાયેલા છે કે ગંગા નદી ગંગોત્રી ગ્લેશિયરમાંથી ઉદ્ભવે છે. ડીવાયએસએ પૂછ્યું તો ગંગા નદી નીચેનામાંથી કયા સ્થાનથી ઉદ્ભવે? તો લખ્યું હતું ગૌમુખ, તો ગૌમુખમાંથી ઉદ્ભવે છે. હવે હું જ્યારે તમને હિમાલયના રીજનની અંદર થઈશ તો હું ગ્લેશિયરમાંથી રિવર્સ કેવી રીતે ફોર્મ થાય છે એ શીખવાડીશ. બધી વસ્તુ એક સાથે તો હું એલોબરેટ કરવા દઉં તો ટોપિક જ કમ્પ્લીટ નહીં થાય, કારણ કે આ ટોપિક એ હિમાલય કમ્પ્લીટ કર્યા પછી આવે છે, એટલે ત્યાં સુધી તમારા દિમાગમાં ક્લિયર થઈ જતું હોય કે આવી રીતે ગ્લેશિયર ની અંદરથી રિવર્સ કેવી રીતે ફોર્મ થાય. તો આપણા એ પર્ટિક્યુલર પાર્ટની અંદર જ્યારે હું ટ્રાન્સ હિમાલય શીખવાડતો હોઈશ, એમાં ગ્લેશિયર્સ આવશે, એ વખતે આ વાતને એલોબરેટ કરીશ કે કેવી રીતે રિવર્સનું ફોર્મેશન થતું હોય છે. બટ ફોર ધ પીરિયડ ઓફ ટાઈમ માટે આટલું યાદ રાખો, ગંગોત્રી ગ્લેશિયર અને ગૌમુખની અંદરથી ગંગા રિવર કયા નામથી ઉદ્ભવે છે? તો કે સર અહીંયાથી જે ઉદ્ભવશે આ નદીનું નામ છે ભાગીરથી. ક્યાં નામ હે? ભાગીરથી. ઠીક? હવે આ ભાગીરથી અહીંયા એમની બીજી સિસ્ટરની રાહ જોવે છે કે જે આ દિશાથી આવશે, અને આ જે રિવર છે એ કીધું એ પ્રમાણે આ નદીનું નામ છે क्या नाम है? अलख
નંદા. અચ્છા, એક બીજી મહત્વની વાત જો, જ્યારે બે નદીઓ એકબીજાને મળે, when two river will meet each other, that junction, એ પોઈન્ટ ને કહેવામાં આવે જોઈ રહ્યા છો? બરાબર, તમને જ્ઞાન છે બટ અધૂરું છે અને તકલીફો કરે. બરાબર, આ શું કહેવાય ને? પ્રયાગ. क्या बोलते हैं इसको? प्रयाग बोलते हैं. Getting it? When two river will meet each other, that junction is known as प्रयाग. અને આ બે નદીઓ વચ્ચેનો જે પ્રદેશ હોય, વેરી ગુડ, क्या बोलते हैं इसको? The area between two rivers is considered as a दोआब region. क्या बोलते हैं उसको? दोआब बोलते हैं. આનું બહુ મહત્વ હોય, ઇકોનોમિક મહત્વ હોય. ઇતિહાસ ભણશો એટલે બધા દોઆબ આવશે. ઉત્તર ગંગા દોઆબ, મધ્ય ગંગા દોઆબ, નિમ્ન ગંગા દોઆબ, ગંગા યમુના દોઆબ, સાઉથમાં જશો કૃષ્ણા તુંગભદ્રા દોઆબ. કેવાનું મહત્વ? મહત્વ એટલા માટે હોય કે સર, જ્યારે નદી ફ્લો કરતી હોય ને, તો નદીના જીવનકાળ દરમિયાન નદીની અંદર જ્યારે પાણી આવે એટલે નદી ઓવરફ્લો કરે, એટલે કે પૂર સર્જાય, અને પૂરના લીધે એ બે કાંઠે વહેવાની શરૂ કરે. હવે જ્યારે બે કાંઠે વહેવાની શરૂ કરશે, તે પોતાની સાથે શું લઈને આવી હોય? કાંપ. તે કાંપ પાથરશે, અને પછી પ્રવાહ ઓછો થશે તો એના જૂના માર્ગ પર એ ફરી પાછી આવી જશે. પથરાઈ શું ગયો? કેવો કાંપ? નવો કાંપ. સેમ સિચ્યુએશન અહીંયા એવી થશે. હવે તમે જો, આ બંને વચ્ચેનો પ્રદેશ શું થઈ જશે? ભયંકર ફળદ્રુપ થઈ જશે, જબરજસ્ત ફળદ્રુપ થઈ જશે. એટલે આનું ઇકોનોમિક મહત્વ હોય બે નદીઓ વચ્ચેના પ્રદેશનું. ગેટિંગ ઇટ? તો આવા ફ્યુચરની અંદર હું તમને શીખવાડીશ. નવા કામના મેદાન, જૂના કામના મેદાન, બાબરના મેદાન, તરાઈના મેદાન, આ પ્રકારના મેદાનો આની અંદર આવશે. ગેટિંગ ઇટ? તો સર, ઇન શોર્ટ બે વાત મને ખબર પડી કે સર, બે નદીઓ મળે એ જંકશનને પ્રયાગ કહેવાય, અને બે નદીઓ વચ્ચેના પ્રદેશને દોઆબ કહેવામાં આવે. ગેટિંગ ઇટ? અને જે પેલી મિસ્ર અને ઇજિપ્તની સંસ્કૃતિની અંદર એને મેસોપોટેમિયા કહેવાતો હતો. સો ધ મેસોપોટેમિયા ઇઝ ધ area between two rivers. Two rivers, the name is Euphrates and Tigris. આ બે નદીઓ વચ્ચેનો જે પ્રદેશ હતો. તો સર, અહીંયા કયો પ્રયાગ બને છે? જ્યાં દેવી પ્રગટ થાય છે. તો બોલવાનું પહેલા ક્લાસમાં આટલું સારી જતું હતું. આ બે ભેગી થઈ ને ગંગા બની ગઈ. બટ હવે આખું તો અહીંયા આ બે નદીઓ તો આવી. સર, અલકનંદા ક્યાંથી આવે છે? The glacier name is સતોપંથ ગ્લેશિયર. કઈ ગ્લેશિયર છે? સતોપંથ ગ્લેશિયર. સર, આ સતોપંથ ગ્લેશિયર ક્યાં આવેલી છે? So it is situated in Badrinath. Where it is? It is in Badrinath. Getting it? So Badrinath પાસે તમને મળે છે સતોપંથ ગ્લેશિયર. હે ને? મેં ઇનિશિયલી થોડુંક આમ બદ્રીનાથ, કેદારનાથ આ બધું ભેગું થઈ ગયું તો મેં એવું યાદ રાખ્યું હતું, કુછ ભી કરકે યાદ રખને કા. તો મેં એવું એવું એરિયા જ્યાં બસો ખાઈમાં પડી જાય છે, હે ને? તો બસ એટલે સતોપંથ કન્ફ્યુઝનમાં. Getting it? તો એ વાત. હવે અલકનંદા નદી છે. અલકનંદાને હવે ચાર નદીઓ આવીને મળશે. કેટલી રિવર્સ આવીને મળશે? 4 river will meet to the અલકનંદા. તો હવે એટલી વાત યાદ રાખવાની કે 6 નદીઓમાંથી હવેની બાકીની જે 4 છે એમાંની એક પણ ભાગીરથી નથી મળવાની. આટલી ક્લિયર વાત. તો બધી કોને મળવાની છે? અલકનંદાને મળવાની છે. ઠીક છે? તો હવે અલકનંદાને આ પહેલી રિવર આવીને મળશે. આ જે નદી છે આનું નામ છે
ધોલી ગંગા કે ધોળી ગંગા, ઇંગ્લિશમાં લખશે DHAULI, ધોલી આવું લખશે. બરાબર, ગુજરાતીકરણ કરીશું ધોળી, ऐसा हो जाएगा, है ना. સો ઇટ્સ ધોલી ગંગા. સો જે ધોલી ગંગા નદી છે એ અલકનંદાને જે જગ્યા પર મળશે પ્રયાગનું નામ કયો પ્રયાગ? So first Prayag is Vishnu Prayag. Okay? તો વિષ્ણુ પ્રયાગ નામના સ્થાન પર કોણ કોને મળે છે? અલકનંદા નદીને ધોળી ગંગા નદી આવીને મળે છે. ઓકે? અને સર આ ધોળી ગંગા નદી ક્યાંથી આવે છે? જો બધાનું જરૂરી નથી, બટ આ ઇમ્પોર્ટન્ટ છે એટલે હું તમને કહું છું. બરાબર? કે આ જે ગ્લેશિયર લેક માંથી આવે છે ને, આનું નામ છે વસુધારા તલ લેક. શું નામ છે? વસુધારા તલ સરોવર. ઇટ્સ અ લાર્જેસ્ટ ગ્લેશિયર લેક ઓફ ઇન્ડિયા. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ભારતનું સૌથી મોટું ગ્લેશિયર લેક આને કન્સિડર કરવામાં આવ્યું છે વસુધારા તલ, જેમાંથી કોણ આવે છે? ધોલી ગંગા રિવર આવે છે. એક વાત ક્લિયર? નાઉ બીજું એક ઇમ્પોર્ટન્ટ છે, રિવરની પણ ટ્રિબ્યુટરી યાદ રાખવાની ના, આ ઇમ્પોર્ટન્ટ છે એટલે કહું છું. સર આજે ધોળી ગંગા નદીને એક નદી આવીને મળે છે જેનું નામ છે ઋષિ ગંગા નદી. અને ઋષિ ગંગા નદી જ્યાંથી આવે છે, હા એવી જગ્યા છે જ્યાં સૌથી વારંવાર તકલીફો સર્જાય છે. અને આ એક ગ્લેશિયર લેક નું નામ છે, ધીસ વન ઇઝ સમજ્યા? આ નંદાદેવી ગ્લેશિયર આઉટબર્સ્ટ બહુ થાય છે. અને નંદાદેવી ગ્લેશિયર જે રિવર ને પાણી ફીડ કરાવે છે, મતલબ જે નદીને પાણી આપશે એ નદી કઈ છે? ઋષિ ગંગા નદી. અને ઋષિ ગંગા ધોળી ગંગાને જે જગ્યા પર આવીને મળશે ત્યાં ચમોલી ડિસ્ટ્રિક્ટમાં શંકરાચાર્ય દ્વારા 4 દિશામાં બનાયેલા 4 મઠમાંથી અહીંયા બનેલું છે. ક્યા બાત હે, ગજબ યાર. પણ એ જોશી મઠ અહીંયા છે ઉત્તરાખંડમાં. ગેટિંગ ઇટ? તો જે જોશી મઠ કે જ્યોતિર્મઠ આપણે કહીએ છીએ એ આ લોકેશન પર અહીંયા આવેલું છે. ગેટિંગ ઇટ? કયો ડિસ્ટ્રિક્ટ છે? ચમોલી ડિસ્ટ્રિક્ટ, વેર ઋષિ ગંગા meets to the ધોલી ગંગા. નંદાદેવી ગ્લેશિયર આઉટબર્સ્ટ થયું હતું 2021-22 ની અંદર. અને ઋષિ ગંગા નદીની અંદર એટલું બધું પાણી આવ્યું હતું ને કે એના પરના 2 ડેમ તૂટી ગયા હતા. એક તપોવન વિશ્વ પણ 2 વર્ષ પહેલાની વાત છે, 3 વર્ષ પહેલાની, એટલે યાદ રાખવાની જરૂર નથી. બટ ધ થિંગ ઇઝ ધેટ કે અહીંયા વારંવાર આવી સિચ્યુએશન થાય, બધી પસાર થાય છે ને. અહીંયા આવેલું છે નંદાદેવી નેશનલ પાર્ક. આ પણ પૂછાય છે આવું બધું કે આ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે, આ નેશનલ પાર્ક ક્યાં છે. તો આ નંદાદેવી નેશનલ પાર્ક માંથી કઈ રિવર ફ્લો થાય છે? ઋષિ ગંગા રિવર ફ્લો થાય છે, જેનું ફોર્મર નેમ હતું સંજય ગાંધી નેશનલ પાર્ક. એનું જૂનું નામ હતું, પણ પછી મોદી સાહેબ અને બીજું પરિવર્તન થઈ જાય, હા ને, રાઈટ? સો ઇટ્સ અ નંદાદેવી નેશનલ પાર્ક. ચલિए એક આવાજ છે સર. બીજી રિવર જે આઈને મળશે એ છે નંદાકિની. શું નામ છે? અને નંદાકિની જે અલકનંદાને જે સ્થાન પર આવીને મળશે એ પ્રયાગનું નામ છે કયો પ્રયાગ? કયો પ્રયાગ? નંદ પ્રયાગ નામના સ્થાન પર નંદાકિની નદી કોને આવીને મળે છે? અલકનંદાને આવીને મળશે. ઓકે, ચલો ઠીક. ધ નેક્સ્ટ વન, તો સર આ આઈ પિંડર ગંગા. અને પિંડર ગંગા જે જગ્યા પર આવીને મળી એ બન્યો કયો પ્રયાગ? કયો પ્રયાગ? કર્ણપ્રયાગ. ઠીક છે, તો કર્ણપ્રયાગ બન્યો જ્યાં પિંડર ગંગા નદી આવીને મળી છે અલકનંદા નદીને. અને ચોથી રિવર અહીંયાથી આવે છે. 10 કે 12 લાખ સબસ્ક્રાઇબર એવી ચેનલ ધરાવતા એક ઐતિહાસિક એવા વ્યક્તિ એમ પેલા શરૂના વિડીયોની અંદર એમને શીખવાડ્યું કે અહીંયાથી ચોથી નદી આવીને મળશે. પણ હવે એ જમાનો હતો કે જેમાં ઇન્સિસ્ટ કરતા હતા કે ફ્રીમાં યુટ્યુબમાં ભણવામાં આવે, બરાબર છે ને. અને પછી સિચ્યુએશન આવી બની. બટ ધ થિંગ ઇઝ કે પ્રોપર સ્ટડી ના કર્યું એટલે એમને ના અંદાજ હોય, એટલે એમને કહી દીધું અહીંથી આવે છે. બટ એની
આ સાઈડ થી આવશે અને આ સાઈડ શું કહેવાય એને પછી શીખવાડીશ અને એની રાઈટ હેન્ડ સાઈડ કહેવાય. ગેટિંગ ઇટ? કઈ સાઈડ કહેવાય? રાઈટ હેન્ડ સાઈડ રિવરની. તો સર એ જગ્યા પરથી એક નદી આવીને મળશે. આ જે નદી છે એનું નામ છે कौन सी रिवर? मंदाकिनी. और मंदाकिनी रिवर जिस जगह पे आके मिलती है वो प्रयाग है. क्या प्रयाग? हाँ तो थिंग इज सर मंदाकिनी ક્યાંથી ઓરિજિનેટ થાય છે? ઇમ્પોર્ટન્ટ છે આ ગ્લેશિયર. કઈ ગ્લેશિયર? ચોરાબારી ગ્લેશિયર. અને આ જે ચોરાબારી ગ્લેશિયર છે એ ક્યાં આવેલી છે બાબા? સૌથી અઘરા ચઢાણમાંનું જગ્યા. तो वहां पे जो ग्लेशियर आयली है उसका नाम है चोराबारी ग्लेशियर. और वहां से कौन सी रिवर ओरिजिनेट होती है? मंदाकिनी. परफेक्ट. અને નદી આઈને કોને મળી? કયા સ્થાન પર મળી? રુદ્રપ્રયાગ. ગેટિંગ ઇટ? સર હવે આ પ્રયાગનો ક્રમ યાદ રાખવા માટેનો કોઈ ફોર્મ્યુલા છે? તો મળ્યો તો એક જાતિને આપણે લીધી છે ખાલી નામ યાદ રાખવા માટે. જાતિનું નામ હતું વણકર. મેં કરી દીધું વનકર. વ ફોર વિષ્ણુ પ્રયાગ, ન ફોર નંદ પ્રયાગ, ક ફોર કર્ણ પ્રયાગ, ર ફોર રુદ્ર પ્રયાગ. અને છેલ્લે બની ગયા દેવી. અને દેવી દેવ પ્રયાગ પાસે બન્યા. ક્લિયર? તો પહેલા વિષ્ણુ પ્રયાગ, નંદ પ્રયાગ, કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ. ઠીક છે? એટલે કોઈ કન્ફ્યુઝન નહીં થાય. જેમાં ન ફોર નંદ પ્રયાગ, જ્યાં વિષ્ણુ ભગવાન છે એ જગ્યા પર ધોળી ગંગા આઈને મળી છે. પછી કર્ણ, પિંડર ગંગા અને મંદાકિની આઈ રુદ્રપ્રયાગ. પરફેક્ટ. અને તમને આવી રીતે એક્ઝામમાં પૂછે છે. શું પૂછે છે? એક તરફ લખી હોય અલકનંદા વત્તા ભાગીરથી, લખી દે કયો પ્રયાગ. એક તરફ લખે અલકનંદા, લખી દે ધોળી ગંગા, બોલે કયો પ્રયાગ. એક તરફ લખે અલકનંદા, લખે પિંડર ગંગા, બોલે કયો પ્રયાગ. એક તરફ લખે અલકનંદા નંદાકિની, બોલે કયો પ્રયાગ. એક તરફ લખે અલકનંદા વત્તા મંદાકિની, બોલે કયો પ્રયાગ. અચ્છા, એનો મતલબ પાંચે પાંચ પ્રયાગમાં એક રિવર તો કોમન જ છે. गेट इट? तो ऐसा कुछ होता है भाई और फिर देवी बन जाते हैं. अब ये भागीरथी रिवर को यहां पे एक रिवर आके मिलती है. आ नदी નું નામ છે શું નામ છે? ભિલાંગના. અને ભિલાંગના નદી જ્યાં આઈને ભાગીરથીને મળે છે એ સ્થાન પર ભારતનો સૌથી ઊંચો ડેમ બનાવવામાં આવ્યો છે. कौन सा डैम? टिहरी डैम. समझा? कौन डैम बने છે? टिहरी डैम. टिहरी ભીલાંગના 262 મીટર. ઉત્તરાખંડ રાજ્ય. ઉ ડોટ ખંડ એટલે ઉત્તરાખંડ. તમે બાય ડિફોલ્ટ કીધું હતું કે બધું ઉત્તરાખંડમાં છે, પણ તોય લખવા માટે લખી દીધું. કયા રાજ્યમાં છે? उत्तराखंड राज्य में आવું बने છે. ओके, वहीं से होती है गंगा रिवर फॉर्म. बराबर. तो आ બધા જ ફેક્ટ ઈચ એન્ડ એવરી જગ્યા પરથી, તમામ જગ્યા પરથી પ્રશ્નોત્તરી બનેલી છે, એટલે આપણે એને યાદ રાખવી પડે. ઠીક છે. હવે એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે, લખો ક્વેશ્ચન લખો. આમ તરફમાં લખજો, પાછળ પાછળ ગમે ત્યાં. બરાબર ને. ગંગા નદી પરના આ શહેરોને
ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. નોટ ટુ સાઉથ. આ શહેરોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. ફરીથી બોલું છું, ઉત્તરથી દક્ષિણ ગોઠવો, શરૂઆતથી અંત નહીં કહેતો, પહેલેથી છેલ્લે નહીં. નોટ ટુ સાઉથ કીધું છે, બરાબર? ચલો, સૌથી પહેલું શહેર છે ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવવામાં. સૌથી પહેલું શહેર છે કોલકાતા. નંબર 1 કોલકાતા. નંબર 2 છે પ્રયાગરાજ. નંબર 3 છે પટના. નંબર 4 છે ઋષિકેશ. ગોઠવો તમારી બુદ્ધિ પ્રમાણે, તમને જેમ યોગ્ય લાગે એમ. બોલ ભાઈ ક્લાસમાં. બોલ. આમ તો પહેલો 4 થી 6 ભાઈ 6 થી 8 સાડા 8 વાગે યુટ્યુબ છે. 9 સવા 9. હા બોલ, શું હતું કામ હતું? ના, એ અહીંયા જ આવ્યો છે એવું છે. ના એટલે આજે હમણાં રાત્રે આવશે. અહીંયા કંઈક પેલા ઇમ્પોર્ટ એક્સપોર્ટની ટ્રેનિંગ માટે આવ્યો હતો. હા એ બસ હમણાં એનો ફોન આવી જ ગયો છે ગેરેજ વાળાનો, એટલે લગભગ થઈ ગયું છે. બરાબર. એક જ મિનિટ. બોલો. પહેલું ઋષિકેશ, વેરી ગુડ. સેકન્ડ વન પ્રયાગરાજ, પછી પટના અને પછી કોલકાતા. બરાબર. તો સાચો આન્સર છે તો કેમ બોલ્યો નહીં? કેમ બોલ્યો નહીં? वही तो है, ये पूछा गया क्वेश्चन है. અને આવી જ રીતે 99.99% જનસંખ્યા આ જ જવાબ આલે કે પહેલા ઋષિકેશ, પછી પ્રયાગરાજ, પછી પટના અને છેલ્લે કલકત્તા. એટલે એમને એમ કે નદી આમ જ નીચે ઉતરે છે, સમજ્યા? પણ તમે રિવર ને જુઓ તો એની સિચ્યુએશન એવી બને છે કે રિવર આ રીતે જશે અને પછી થોડુંક આમ ઉપર આવશે, એટલે પ્રયાગરાજ આમ નીચે થઈ જશે અને પટના. આ પૂછેલો સવાલ છે. Getting it? So first one is Rishikesh, second one is Patna, third one is Prayagraj, and fourth one is Kolkata. Okay भाई, कौन है? राजश्री. Why importance of two rivers are equal? Why importance of two rivers walk? Why? Why importance of religious purpose? Two rivers are connected. કારણ કે આ બધી નદીઓ જ્યારે એકબીજાને આવી જગ્યાઓ પર જ્યારે મળે છે અને એનું ફોર્મેશન થાય છે, રિવર્સ
રિલિજિયસ પર્પસ થી જે જગ્યા પર મળતી હોય, એટલે આપણે પ્રયાગોનો પ્રયાગ બનતો હોય, જેની અંદર બે મોટી નદીઓનો જ્યારે સંગમ થાય તો એ સંગમનું મહત્વ છે, કારણ કે બંને સેપરેટલી પવિત્ર છે અને બંને જ્યારે એકબીજાને મળશે તો એ જગ્યાનું પોતાનું એક અલગ મહત્વ બની જશે. એટલા માટે બધા જ એક જ રીતે બધા જ એટલા પિલગ્રિમેજ પ્લેસીસ નથી. આપણા પિલગ્રિમ પ્લેસીસ કયા બન્યા છે? જ્યાં ઇમ્પોર્ટન્ટ નદીઓનો ઓરિજિનેશન થયું છે, જેમ કે ગંગોત્રી, જેમ કે યમનોત્રી, જેમ કે બદ્રીનાથ, જેમ કે કેદારનાથ. અહીંયા ક્યાં જંકશન છે? અહીંયા જંકશન નહીં, જંકશન પ્રયાગરાજ પર બને છે, જ્યાં પ્રયાગોનો પ્રયાગ બનશે. બધા પ્રયાગનો સૌથી મોટો પ્રયાગ એટલે કે તો કે સર બે ઇમ્પોર્ટન્ટ રિવર, એક જેના પર જે એક શિવજીએ જે કહેવાય છે કે ગંગા, અને બીજી તરફ જેના પર કોણ? કૃષ્ણ, જેની સાથે જોડેલા છે એવી યમુના. આ બંનેનું જે જગ્યા પર મીટિંગ થયું એ લોકેશન, એ જગ્યા કેવી થઈ ગઈ? ઇમ્પોર્ટન્ટ બની ગઈ. અને બીજું એની સાથે કેટલાક ઇમ્પોર્ટન્ટ કેટલાક આપણા જે કહેવાય છે મેળાઓ ત્યાં આયોજિત થયા, તેની સાથે જોડાયા. એટલા માટે એનું એક અલગ આનું મહત્વ એની સાથે જોડાયું. તો બધી રિલિજિયસ વે થી ઘણી બધી વસ્તુઓ આની સાથે જોડેલી છે. બટ ધ થિંગ ઇઝ કે ઓરિજિનેશન બધા જ તમામે તમામ પ્રયાગ આપણા પિલગ્રિમ પ્લેસીસ નથી. આપણા પિલગ્રિમ પ્લેસીસ કેટલાક જ એવા પ્રયાગ છે કે જે જગ્યા પર એનું મહત્વ બની જાય. દેવ પ્રયાગ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, દેવી ફોર્મ થાય છે, ગંગા બને છે. અને બીજું જે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે જ્યાં પ્રયાગોનો પ્રયાગ બને છે. આ પ્રયાગ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બની ગયા છે. તો દરેક જગ્યા પર નથી આવું, ઘણી જગ્યા પર ઓરિજિનેશન ઇમ્પોર્ટન્ટ છે, જ્યાંથી દેવી અને એના કનેક્ટેડ જે પ્રવાહો છે ઉદ્ભવ્યા છે એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. યમુનાનો પ્રવાહ યમનોત્રી, ગંગાનો પ્રવાહ આ પ્રમાણે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ. ચલો નાવ હવે પહેલા શહેરોને આપણે જોઈ લઈએ. એક સવાલ આવી રીતે પૂછે કે ગંગા નદી પરના આ શહેરોને ક્રમની અંદર ગોઠવો. કાં તો એવો સવાલ પૂછે કે નીચેનામાંથી એવા કયા શહેરો છે કે જે ગંગા નદી પર બનેલા છે કે નથી બનેલા? તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ સિટી બને છે એ છે ઋષિકેશ. પછી બને છે હરિદ્વાર. પછી બને છે કાનપુર. પછી બને છે પ્રયાગરાજ. પછી બને છે મોદી સાહેબની કોન્સ્ટિટ્યુएंसी. फिर बनेगा बक्सर. अच्छा પેલું બક્સરનું યુદ્ધ ગંગા નદી પર. પછી બનશે પટના. પછી બનશે હા ઉમેશભાઈ. હા પણ હવે હું બહાર છું, કાં તો રાત્રે મોડું થશે નહીં તો ભાઈ કાલ સવાર કે બપોર સુધીમાં આવીશ. બરાબર? હા ને, ઠીક. बक्सर, पटना, फरक्का, प्लासी एंड कोलकाता. हुगली आओ सर. कोलकाता. तो आटला इम्पोर्टન્ટ सिटीज फॉर्म થતા હોય છે કઈ નદી પર? ક્રમમાં છો બધા બરાબર છે, કારણ કે અલગ અલગ પ્રશ્નોત્તરીમાં હવે આવતું હતું. મારે યાદ રાખવાનું હતું. મને આ ત્રણમાં જ કાનપુર આમ જતું રહેતું હતું, હરિદ્વાર ઉપર જતું રહ્યું, ઋષિકેશ નીચે આવતું હતું. તો મેં ત્રણનો ફર્સ્ટ અક્ષર એટલી બધી વખત બોલ્યો કે મને યાદ રહી ગયો. રીહકા એટલે ઋષિકેશ, હરિદ્વાર, કાનપુર. એટલે પહેલા ત્રણની મગજ મારી ગઈ. પછી કન્ફર્મ થયું કે પછી પ્રયાગરાજ છે અને એના પછી મોદી સાહેબની કોન્સ્ટિટ્યુएंसी આવે છે વારાણસી. બરાબર? એટલે આટલા થઈ ગયા. બક્સર પહેલા, પટના પહેલા બક્સર આવે છે, એટલે પહેલા બક્સર સાઈડ થઈ ગયું, પછી પટના થયું. પછી આવશે ફરક્કા, આગળ જઈને ઇમ્પોર્ટન્ટ ફરક્કા બેરેજ આવે છે. પછી આવે છે ફરક્કા, પછી આવે છે પ્લાસી. પ્લાસીનું યુદ્ધ એના પર જ થયું છે.
બરાબર છે, પણ નામ થોડું અલગ છે. શું છે શીખવાડીશ હમણાં. એન્ડ ધેન છેલ્લે કોણ આવે? કોલકાતા. આ રીતની સિચ્યુએશન. ઠીક. ચલો, તો એક આ પ્રશ્ન બન્યો. હવે ઇન્ટ્રોડ્યુસ થાય છે ગંગાની સૌથી કઈ કોણ કેવી ટ્રિબ્યુટરી, મોટી કે લાંબી? So the longest river of Ganga. બરાબર છે ને? રાઈટ. તો ગંગાની સૌથી લાંબી સહાયક નદી કઈ છે? ધેટ ઇઝ યમુના. મોટી બીજી બનશે. બરાબર છે ને? રિમેમ્બર ધીસ થિંગ. સો અહીંયાથી આપણે અને ઇન્ટ્રોડ્યુસ કરીએ હવે યમનોત્રી. અને આ જે યમનોત્રી ગ્લેશિયરની અંદરથી ઉદ્ભવશે યમુના. ઓકે. બીજો એક પ્રશ્ન છે, લખો. યમુના નદીનો સંબંધ કયા રાજ્યો સાથે જોવા મળે છે? યમુના નદીનો સંબંધ કયા રાજ્યો સાથે જોવા મળે છે? અચ્છા, આ પણ કયા રાજ્યથી ઉદ્ભવ છે? ઉત્તરાખંડ જ છે. બરાબર છે. તો સૌથી પહેલું કોણ આવે? ઉત્તરાખંડ બાય ડિફોલ્ટ. લખવા નથી, પેલા સાંભળો. સૌથી પહેલું કોણ આવશે? ઉત્તરાખંડ. ઉત્તરાખંડ થી પછી કોણ આવશે નીચે? યુપી. એટલે બે જ રાજ્યો સાથે કનેક્ટેડ. સીધી નદી જ નદી કેટલા રાજ્યો સાથે જોડેલી છે? શું હવે જ ને તો કહે છે ને, यमुना को अगर मैं शुद्ध ना कर दूं तो नेक्स्ट टाइम मुझे वोट मत देना. कहते तो केजरी कहते कि नहीं कहते, है ना? तो मतलब वीडियो करते तो, है ना? वेरी गुड. तो बोलने क्या नहीं लिया तू? अच्छा, दिल्ली है ना, दिल्ली ऑलमोस्ट ऑक्युपाइड बाय हरियाणा. થોડો ભાગ યુપી સાથે કનેક્ટેડ છે. થોડો ભાગ એનો યુપી થી કનેક્ટેડ છે. બાકી દિલ્હી ઇઝ ઓલમોસ્ટ કનેક્ટેડ ટુ હરિયાણા. રાઈટ. તો ત્યાં થોડો દુબળો થઈ ગયો. બાકી શરૂ મને પણ ત્યાં બધા હરિયાણવી સમજતા હતા. હા, વેન આઈ વોઝ ઇન દિલ્હી 2-2.5 વર્ષ સુધી ત્યાં રહ્યા મુખર્જીનગર ની અંદર. કારણ કે ત્યાં બધી હરિયાણવી બોલીગત ફરતી હોય. હરિયાણાના બધા જ મિનિસ્ટરના બધું જ એવરીથિંગ બધું દિલ્હી. કારણ કે દિલ્હી જ ऑलमोस्ट ऑक्युपाइड એને કરેલું છે. तो अभी दिल्ली को अगर रिवर जा रही है तो हरियाणा को तो क्रॉस करेगी करेगी. तो उत्तराखंड, फिर हरियाणा, फिर दिल्ही, फिर यूपी. હું પણ આવું જ સમજતો હતો. એવું નહીં લ્યા, તમે વિચારો જગ્યા જ નથી આમાં. હે ને? જો આમાં છે કેવું કે જો મેપ લઈ દઈએ આપણે. એટલે જસ્ટિફિકેશન નહીં ખબર પડે જ્યાં સુધી જોવા નહીં ત્યાં સુધી. હે ને? તો અહીંથી નદી નીકળી, આમ થઈને
ગઈ આ રીતે and then એનો ફ્લો કર્યો એટલે અહીંથી નીકળી આમ જઈ અને આ કોણ આવ્યું બાકી આપણને શું લાગે હે આપણને આવું લાગે તો કે એટલે આમ તો પીમાં આવે છે પણ એની આગળ ટચ થાય છે કે નથી? અલ્યા બસ ભાઈ આફટ તું આપણે આવું સમજીએ કે આ રહ્યું હિમાચલ પ્રદેશ આ રહ્યું ઉત્તરાખંડ એટલે નદી આમ એક્ઝેક્ટલી મેપ ના જોઈએ તો આવો પ્રોબ્લેમ થાય બરાબર હવે આ મારી સાથે જોડેલો પ્રશ્ન હતો કે મેં જ્યારે પહેલી યુપીએસસી આપી હતી બરાબર અને પછી સિનિયર સામે બેઠા હતા अरे यार एनसीईआरटी में से कुछ आता नहीं है ऐसे ही आप एनसीईआरटी कर दो अच्छा ऐसा है क्या बताइए चलिए दिखाइए हमें मतलब મને આમ પ્રશ્ન બહુ મોડે યાદ હતો કારણ કે મેપિંગ બધું કરેલું હોય પણ જો તમે જોયું ના હોય તો ભૂલ કરો અને કરો જેમાંનો આ પ્રશ્ન હતો મને 4 સ્ટેટ કન્ફર્મ ખબર હતો દિલ્હીમાં જ રહેતા ત્યાંથી યમુના જતી હતી અને એટલે ખબર હતી દિલ્હી ઓલમોસ્ટ હરિયાણાથી ઓક્યુપાઇડ છે એટલે દિલ્હીથી હરિયાણા તો આવવાનું જ છે 4 કન્ફર્મ હતા અને ઓપ્શનમાં પાછા 4 તો હતા જ યુપીએસસી પણ પાછું એવું એને ખબર હોય કે ક્યાં આઈને ભૂલ કરશે નહીં તો તમે પકડી પડો ઓપ્શન જો બરાબર ના ગોઠવો તો ક્વેશ્ચન બરાબર ના કહેવાય એ તમને કન્ફ્યુઝ ના કર્યા કહેવાય પ્રોપરલી હવે એ લોકોએ આવું મૂક્યું હતું એટલે પછી મેં દેખીએ એ ક્વેશ્ચન કા આપણે તો એનસીઈઆરટી જોઈ નથી એટલે કડવડાઈ ઓપન કરો ઓપન કરીને યમુના રિવર અને બીજી જ લાઈન ની અંદર આ 5 સ્ટેટના સળંગ નામ લખેલા હતા બતાઈએ સાચી મેં વાંચ્યું નથી राइट आप प्रेडिक्शन के तौर पर आप गए इसलिए आप गलत हुए प्रेडिक्शन मत कीजिए इसको प्रॉपरली पढ़िए અને બીજું જો આપણી તૈયારીમાં બીજું એક સાસુ બહુ વેડા ના ચાલે આ તો મારી પહેલી શરૂઆત છે તમારો પહેલો ઇન્ટરેક્શન છે મારી સાથે આપણી લાઈનની અંદર તમારે એપ્રોચ કેવો રાખવાનો છે ને મારી પાસે તમારે આ બધા સેશન્સમાં આ એક વધારે વસ્તુ શીખવાની છે બરાબર એપ્રોચ બહુ જરૂરી છે સાસુ વહુ વેડાનો મતલબ શું ખબર છે સાસુ અને વહુ છે ને એકબીજાને ગાંઠે જ નહીં એટલે હું આવું જ તો કહેતો તો આમ ના હું એક તો કહેતી હતી હા એટલે આવું જ હવે ના પણ આમાં એકચ્યુઅલી હું આવું કહેવા માંગતી હતી કે હું આમ કહેવા માંગતો હતો આમ કન્ટિન્યુઅસલી કોઈ રકઝક ચાલ્યા કરે નથી તો નથી ભૂલ થઈ છે તો એને સ્વીકારી અને એને ઓવરકમ કરી અને એ જગ્યા પર આપણે એને અને પછી બીજી વખત આ પ્રકારની ભૂલ ના થાય આ ફરીથી ચાલવાનું છે ધેટ્સ યોર ડે અને મને યાદ રહેશે કે પહેલા દિવસે કેટલા જણા હતા જ્યારે મેં કીધું હતું હા ને રાઈટ ઉસ વખત ગલતી ના હો પાય બરાબર છે ને રાઈટ હું તમારી સામે બધું લાવી દઈશ તમારે ખાલી શ્રોતા બનીને સાંભળવાનું છે અને પછી જ્યારે હું માંગુ ત્યારે મને એનું રિટર્ન આપવાનું છે બરાબર છે ને રાઈટ બાકી પ્રશ્નો પણ હું જ કરીશ અને એના જવાબ પણ હું જ આપીશ બરાબર છે ને રાઈટ આ આપણી ઓલવેઝ પહેલેથી હજુ તો ફિઝિકલ આ તો એવી વસ્તુ જે બહુ આમ છાસ વાળે ચાલેલી હોય તમારા માટે બહુ કોમન છે પણ ફિઝિકલ જ્યોગ્રાફી જ્યારે હું ચલાવીશ ત્યારે તમે કશું જ નહીં સાંભળ્યું હોય બરાબર છે ઓલમોસ્ટ 90% જેટલો ભાગ એવો આવશે કે તમે ક્યારે નહીં સાંભળ્યું હોય તો હવે એ વખતનો તમારો એપ્રોચ પહેલેથી હું તમને હું પહેલા તમને કહેતો ને તમને મજા ના આવતી હું તમને ભૂલ કરાયા પછી તમે વસ્તુમાંથી પસાર થયા પછી તમે વસ્તુ વાંચ્યા પછી તમે આ ટોપિકને શીખ્યા પછી જે જગ્યા પર ભૂલ કરો છો એ વસ્તુને સમજો એ જગ્યાઓ સમજો નહીં તો થશે શું ખબર છે એક્ઝામ તમારી ભૂલ કરાવડાવશે અને પછી એને કેવી રીતે જસ્ટિફિકેશન આપશો નહીં થાય ને હે ને અને આ બધું જ શું છે કે હું જે જગ્યા પરથી પસાર થયો છું બરાબર તમારી એક્ઝામની અંદર પૂછાતા ક્વેશ્ચન એ મારી મેમરીની અંદર પરમેનન્ટ સ્ટોર થઈ જાય બરાબર અમને રાણા યાદ રહ્યું પણ હવે હું તમારા નામ પૂછ્યા કરીશ ને તો હું દર વખત આવીને શું નામ એવું કરીશ નામ યાદ રહી ગયું તો ખરું નામ મને નહીં યાદ રહેતું પણ મને પ્રશ્નો તરત યાદ રહી જાય ફિટ થઈ જાય મેમરીમાં કેમ ખબર છે કારણ કે આ રસ્તા પર જે રસ્તા પર હું તમને લઈ જઉં છું એ રસ્તો કેટલો ઇમ્પોર્ટન્ટ છે એની વારંવાર ચકાસણી હું મારી જાતે કરું કે આમાંથી આ પ્રકારના પ્રશ્નો આ જગ્યા ઉપરથી આયા છે અને પછી મને યાદ રહી જાય પરમેનન્ટ ગેટિંગ ઇટ
એટલે તમારી ક્લાસની એક્ઝામિનેશનમાં પણ તમે જેવો પીઆઈક્યુ સોલ્વ કરશો, જીપીએસસી ના પીઆઈક્યુ જેટલી પણ વસ્તુ હશે હું તમને બોલતો રહીશ કે આ ક્વેશ્ચન આવેલો છે, આ ક્વેશ્ચન આવેલો છે, આ ક્વેશ્ચન આવેલો છે. ગેટિંગ ઇટ? એની પાછળનું કારણ એક જ કે જે વસ્તુ શીખવાડવામાં આવે છે એ રસ્તો પ્રોપર છે કે નહીં, એ તમને એનું ઇમ્પોર્ટન્સ ઓલવેઝ, મતલબ જ્યારે તમે આ વસ્તુ કરો છો, જીઓગ્રાફી શીખી રહ્યા છો, એનો એપ્રોચ સમજશો, એપ્લાઇડ ઇટ ટુ ઓલ ધ સબ્જેક્ટ્સ. સમજ આવે છે? તો એ તમને હેલ્પ કરશે વેન યુ આર કમ્પ્લીટિંગ ધ ટોપિક. જ્યારે ટોપિક કમ્પ્લીટ કરો છો એના પ્રશ્નો કરીને જુઓ, અને પ્રશ્નો જોયા પછી જ્યારે તમારાથી પ્રશ્નો સોલ્વ નથી થતા તેનો મતલબ સમજવાનો કે તમે એ પર્ટિક્યુલર પાર્ટને પ્રોપરલી સમજ્યા નથી, એટલે ગડબડી થઈ રહી છે. કાં તો સમજ્યા પછી તમને એને એ રીતે નથી જોયું. અભી તક યમુના કૈસે દેખીએ, યમુના માટે તો આટલી એની લેન્થ છે, આની સૌથી લાંબી નદી છે, અને પછી એની સહાયક નદી, સીધું 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 આટલું પતી જાય. આપણે પ્રશ્નો તો જોયા જ નથી, હવે કેસે પતા ચલે? સો એટલા માટે આ બધી વસ્તુઓને તમારે ધ્યાનપૂર્વક સમજવાની. ઠીક છે? નાઉ યમનોત્રી ગ્લેશિયર ત્યાં છે, બંદરપૂંછ પીક, બંદરપૂંછ હિલ્સ છે. એ જગ્યા પરથી ઉત્તરાખંડ રાજ્યમાંથી યમનોત્રી ગ્લેશિયરમાંથી યમુના રિવર ઉદ્ભવે છે, અને પ્રયાગોનો પ્રયાગ કે જ્યાં ગંગાની સૌથી લાંબી સહાયક નદી આવીને મળે છે, એટલે એ જગ્યા પર પ્રયાગરાજનું શું થાય છે? નિર્માણ થાય છે. ઓકે સર, યમુના પરના ઘણા બધા શહેરો છે, પણ 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંનું એક છે દિલ્હી. So New Delhi is situated on the bank of Yamuna. दूसरा है દિલ્હી માટે પેલા પેલો તમે લોકો મૂવી જોયું હશે, આનો રન મૂવી જોયું છે? રન, અરે સિદ્ધો છે ને કૌવા બિરયાની, હે ને? તો કહે છે કે એમાં પંકજ ત્રિપાઠી હોય છે, જેને લૂંટી જાય છે, કહે છે छोटी गंगा छोटी गंगा छोटी गंगा काली गंगा, कैसा शहर है काली गंगा कह के नाले में कूदा दिया. कैसा शहर है दिल्ही? दिल्ही नहीं है, है ना? तो है हाँ, दिल्ही नहीं है. तो so Delhi, Mathura and Agra. Now the tributaries of Yamuna. So basically આનો ક્રમ પૂછે છે. અચ્છા, અમે જ્યારે ભણતા હતા તો 3 નદીઓ આવતી હતી. કઈ? કેન, અંડરટેકર નો ભાઈ, હે ને? તો ચંબલ, બેતવા અને કેન, આવું જ બનતું હતું. હવે એક્ઝામમાં શું આવી? સિંધ, અને કીધું ક્રમમાં ગોઠવો. એટલે મગજ ક્યાં ખરાબ થાય? ચંબલ પહેલા કે ચંબલ પછી? બેતવા પહેલા કે બેતવા પછી? કેન પહેલા કે કેન પછી? અને તુક્કા આપણા હાચા પડતા? તુક્કા હાચા પડતા થોડી અહીંયા હોતા. તો એ જ હોતા જે આપણા બધાના મમ્મી પપ્પાએ વિચાર્યું હતું, હે ને? તમારું લાલો કે મારા લાલી શું બનશે? ડોક્ટર. બધાને ડોક્ટર બનાવે, હે કે નહીં? ગગર અહીંયાથી આવશે, આવશે ને, वो सब आएगा, इंदिरा के अंदर सब आएगा. એ અલગ વસ્તુ છે, એ અલગ વસ્તુ છે, એ અલગ છે, એ આની સાથે કનેક્ટ. જો અહીંયા આ નદીઓનો ક્રમ, જેમાં સૌથી પહેલી આવે છે ચંબલ, બીજી આવે સિંધ, ત્રીજી આવે બેતવા, ચોથી આવે કેન, અને પાંચમી આવે ટોન્સ કે તમસા. અચ્છા, જે ટોન્સ રિવર છે અહીંયા પણ આવે છે, અને અહીંયા ગઢહાર હિલ્સ માંથી પણ ટોન્સ આવે છે. તો ટોન્સ ના નામ 2 જગ્યા પર બોલે છે. ગેટિંગ ઇટ? તો આ એનો શું છે? એક્ઝેક્ટ ક્રમ છે. પહેલી આવશે ચંબલ, પછી આવશે સિંધ, પછી આવશે બેતવા, પછી આવશે કેન, પછી આવશે. હવે ક્લાસ 3 ની જ વાત છે એક વખત.
આ રીતે બેઠા હશે ક્લાસમાં, હજુ રિવર સિસ્ટમ હજુ આગળ જતું હતું અને પછી ઉપરથી સહાયક નદીઓ દિલ્હીના બધું લાયા, પછી આમ દબાઈને બેઠો હતો કે સાહેબ એક પ્રશ્ન પૂછો. કે સાહેબ બધી જ નદીઓ નીચે ઉતરે, આ નદીઓ ઉપર કેમ જાય છે? બરાબર, હા ને? એટલે મેં કીધું બેટા ભારત આમ તો છે નહીં કે અહીંથી બધું નીકળે અને આમ જ જાય, હે કે નહીં? રિવર વિલ ઓલવેઝ ફોલો ધ સ્લોપ. રિવર શેને ફોલો કરે? સ્લોપ ને ફોલો કરે. પાણી હંમેશા સ્લોપ ને ફોલો કરે. ધારો કે આપણે ઘરની અંદર, ધારો કે બાથરૂમ છે, બાથરૂમની અંદર નીક આ બાજુ છે અને પાણી પેલા ખૂણામાં ભરાય, તો આપણે એવું કે પાણીમાં બુદ્ધિ નહીં, ખબર આપણે આમ દેવાય એવું કહેવાય? ऐसा कई बोलते भाई, સલાટે શું આપે છે? ખોટો સ્લોપ આપે છે ભાઈ, ખબર પડે છે? એટલે પાણી ઊંધી દિશામાં ભરાય છે. રેડી? તો પાણી હંમેશા સ્લોપ ને ફોલો કરશે. એકચ્યુઅલી છે શું સિચ્યુએશન? ઉપર મોટી હિલ્સ છે, એ હિલ્સ માંથી રિવર્સ નીકળે છે, મેદાનોમાં જાય છે. પાછી નીચે બીજી હિલ્સ છે, વિન્ધ્યસ, પણ એ એટલી મોટી નથી. તો અહીંયાથી નદીઓ નીકળશે, એ પણ ક્યાં જશે? ઉપરની તરફ, મેદાનો તરફ જાય છે. મેદાની એરિયા છે, પહાડોથી મેદાનો તરફ રિવરનો ફ્લો છે. પછી શું થાય છે? તો કે સર અહીંયાથી મોટી નદી આવે છે, નાની નદીને પોતાનામાં સમાવેશિત કરી દે છે. અને જીઓગ્રાફીની પરિભાષામાં આ કોન્સેપ્ટને કહેવામાં આવે રિવર કેપ્ચરિંગ. ક્યાં બોલते इसको? सरिता हरण. सीता हरण नहीं, सरिता हरण. क्या बोलते हैं इसको? सरिता. सरिता એટલે નદી. નદીનું હરણ કર્યું કોને? મોટી નદીએ પોતાનામાં સમાવેશિત કરી અને એનો ફ્લો પોતાના એકોર્ડિંગ કર્યો. આને રિવર કેપ્ચરિંગ કહેવાય. એટલે કે ચંબલ આને મળી ગઈ, યમુનાને, અને એનો ફ્લો પોતાના એકોર્ડિંગ કરી દીધો. કેબીસી માં પણ સવાલ પૂછ્યો હતો, which of the following river is flowing into the north west direction? ઉત્તર પશ્ચિમ દિશાની અંદર કઈ રિવર ફ્લો થાય છે? એટલે ચંબલના ડિટેલિંગ કરીશું આપણે આગળ જઈને, બરાબર છે? પણ અત્યારે આપણે ખાલી ક્રમ યાદ રાખવાનો કે સર આ બધી યમુનાની ટ્રિબ્યુટરીઝ છે. યમુનાની આ ટ્રિબ્યુટરીઝ નો ક્રમ ચંબલ, પછી સિંધ, પછી બેતવા, પછી કેન, પછી ટોન્સ. એની સાથે ઠીક છે. અહીંયા આપણી આ યમુના રિવર કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોવાની છે ધ ટ્રિબ્યુટરીઝ ઓફ ગંગા. ગંગાની સહાયક નદીઓને આપણે જોવાની છે. તો આપણે ગંગાની સહાયક નદીઓને આની અંદર જ ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ, બરાબર? એટલી જ હવે આવશે ને, પણ યમુના નહીં આવે, એ યમુના નહીં આવે, એ ગંગા ની આવશે. સમજ્યા? રાઈટ? કેટલું બધું ખબર છે, પણ હેફસ હેડશે. આપણે આતે इसको હવે આવશે. ચલિए, જો એક વાત યાદ રાખજો, તમને નથી ખબર એ હું કહું છું તો તમને ખબર હશે એ તો હું કહીશ જ. આટલી વસ્તુ ખાલી યાદ રાખજો, બરાબર છે ને? રાઈટ? બીજી વાત કે હું કોઈ જ વસ્તુ ભૂલું નહીં તમારા નામ સિવાય, બરાબર છે ને? હા, યસ રાણા. શું કહે છે? આવું લાગ્યું આ ભેગી થઈને કીધું તો ખરું ગંગા મૈયા બન્યા, એમ ના બોલ્યો? જ્યાં દેવી પ્રગટ થયા ગંગા નામથી એ દેવપ્રયાગ, બોલે તો ખરો. અચ્છા, ગંગાને ભાગીરથી પણ કહેવાય. અચ્છા, બીજી વાત કહું, જેટલી ગંગાની સહાયક નથી ને બાય ડિફોલ્ટ બધી તમે ગંગાના પર્યાયવાચી નામ તરીકે તમે કન્સિડર કરી શકો. પણ હું કહું છું ને, સારું છે ના, મારી જોડે ભણતી વખતે ના ખબર હોય એ વધારે સારું છે.
કોરી સ્લેટ જોઈએ છે, અધૂરી ભરેલી નહીં જોઈતી મારે, સમજ્યા? બિલકુલ બ્લેન્ક જ જોઈએ છે. આઈ વોન્ટ બ્લેન્ક, પછી હું અક્ષર પાડીશ એના પર. સરસ, સારા પડશે, સમજ્યા? તો ગંગા અહીંયા બની. જો એટલે આ બધી નદીઓ છે ને, આ બધી ભેગી થઈ અને નામકરણ ગંગા નામનું અહીંયા બને છે, બરાબર? પણ તમે ભાગીરથીને ગંગા કહી શકો, અલકનંદા ગંગા કહી શકો, કારણ કે આ બધી ભેગી થઈને ગંગા બને છે ને. તો ભાગીરથીને પણ ગંગા તો કહેવાય જ છે. Getting it? So all the tributaries of Ganga, that is, એ બધી ગંગાના પર્યાયવાચી નામ તરીકે એને કન્સિડર કરવામાં આવતા હોય છે. Get it? ચલિए. હવે બીજા મેપમાં થઈએ. હવે આ જે ગંગા છે, આ ગંગાની સહાયક નદીઓને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો સૌથી પહેલી જે સહાયક નદી આવે છે નોર્થમાંથી, એક પણ સ્કીપ ના થવી જોઈએ, નહીં તો મેદાનો ગયા હાથમાંથી, બરાબર? બધી જ નદીઓ યાદ રહેવી જરૂરી છે. એક પણ સ્કીપ એટલે મેદાન હાથમાંથી ગયું. તો સૌથી પહેલા જે નદી છે એ છે રામગંગા. કઈ નદી છે? તો ફર્સ્ટ ટ્રિબ્યુટરી, ધેટ ઇઝ રામગંગા. ઓકે, આજે રામગંગા નદી જ્યાંથી પસાર થાય છે, તો સર આ જ રામગંગા નદી જે જગ્યા પરથી પસાર થશે ત્યાં ઉત્તરાખંડ રાજ્યમાં એ જ્યાંથી પસાર થાય છે ત્યાં આવેલું છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક. So somebody asked you, ઉત્તરાખંડ રાજ્યમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે પહેલું નેશનલ પાર્ક આવી રીતે બન્યું છે, તેમાંથી કઈ રિવર ફ્લો થાય છે? વોટ વિલ યુ સે? રામગંગા રિવર. કઈ રિવર? રામગંગા રિવર, which is a tributary of ગંગા, કે જે શું છે? ગંગાની સહાયક નદી છે. તો પહેલી છે રામગંગા. હા, ત્યારબાદ બીજી જે સહાયક નદી આવે છે, આ સહાયક નદીનું નામ છે ગોમતી. કઈ નદી છે? અને આ જ ગોમતી નદી પર બનેલું છે उत्तर प्रदेश નું कैपिटल लखनऊ. लखनऊ गंगा पर नहीं, रिमेंबर दिस थिंग. लखनऊ कौन सी रिवर पे है? गोमती रिवर पे है. ठीक है, तो आज आई गोमती रिवर. पहली आई रामगंगा, बीजी आई गोमती. હવે તિબેટની અંદર માનસરોવર નજીકથી ઉદ્ભવશે અને આ બનશે ગંગાની સૌથી મોટી સહાયક નદી, જ્યાં તેને કહેવામાં આવે છે કર્નલી ઓર કરનાલી, અને ભારતમાં એને કહેવામાં આવે છે ઘાઘરા, ઘગ્ગર કે ઘાઘરા તરીકે એને ઓળખવામાં આવે છે. So this one here it is Gagra, coming all the way from Tibet near Mansarovar, flowing from Nepal, enters in India and meets to the Ganga. બરાબર? આ રીતની આખીની સિચ્યુએશન છે. હવે આ જે ઘાઘરા છે એની સહાયક નદીઓમાં એક નદી આ બાજુથી આવશે, જેને હું તમને હિમાલયની અંદર શીખવાડીશ. આ નદીનું નામ છે શારદા. કઈ નદી છે? શારદા. કઈ રિવર છે? શારદા. અને બીજી બે સહાયક નદીઓ છે. આ સહાયક નદીઓમાં એક આવે છે સરયુ, જેના પર વસેલું છે, જેના પર વસેલા છે રામ, અયોધ્યા, અને બીજી રાપ્તી. તો સરયુ એન્ડ રાપ્તી આર ધ ટ્રિબ્યુટરી ઓફ ઘાઘરા. એટલા માટે ઘાઘરા નદી ગંગાની સૌથી મોટી સહાયક નદી બને છે. ગેટિંગ ઇટ? સૌથી લાંબી સહાયક નદી કઈ? યમુના. ઓકે, લાંબી એટલે જેની લેન્થ વધારે હોય, મોટી એટલે જેની પાસે પાણીનો જથ્થો, પહોળાઈ, આ બધી વસ્તુ વધારે હોય. ગેટિંગ ઇટ? એટલે આને આપણે મોટી કહીશું. ઓકે, ઠીક. Now the next one, ક્યાંનો કહેતો હતો ને ભાઈ, આ ગંડક, ઓલ ધ વે ફ્રોમ નેપાલ. બરાબર? હવે ઇન્ડિયામાંથી આવશે, એનું નામ છે
કઈ નદી? બુરી ગંડક. સો ગંડક પછી કોણ આવી? બુરી ગંડક. આજ બુરી ગંડક નદી દ્વારા બને છે એક ઓક્સબો લેક, જેનું નામ છે કન્વર લેક. ક્યાં? બિહારમાં. શું વિશેષતા? લાર્જેસ્ટ ઓક્સબો લેક ઓફ ઇન્ડિયા. શું કીધું? લાર્જેસ્ટ ઓક્સબો લેક ઓફ ઇન્ડિયા. એટલે ટેન્શન નહીં લેવાનું, હું જ કરીશ સવાલ એટલે એમ. બરાબર છે ને? રાઈટ? ક્વેશ્ચન નહીં કरूंगा ભાઈ. દેખો, સામાન્ય રીતે નદી પ્રવાહિત થાય, આ શું છે? એનો સર્પાકાર વહન માર્ગ. આને મિએન્ડરિંગ કહેવાય. જીઓગ્રાફીની પરિભાષામાં આને શું કહેવામાં આવે? નાના હતા ત્યારે જયારે તમે કુદરતી દ્રશ્ય દોરતા હતા એમાં આ રીતે આવતું હતું. શું આવતું? નદી આવતી હતી. બરાબર કે નહીં? તો આ નદી જયારે મિએન્ડરિંગ કરે તો એનો મિએન્ડરિંગ અર્થાત એનો એટલો બધો વળાંક વધી જાય, એટલી મૈડાય તો મૈડાઈને આખી જોઈન્ટ થઈ જાય. આ નદીનો ફ્લો હતો. હવે અહીંયા એને જોઈન્ટ થઈ ગઈ તો ખાલી આપણે આળસુ એવું નહીં, આ એવું હોય એટલે અહીંથી પછી એ અને આ ભાગને, એટલે હવે આ ભાગ અહીંયાથી સીધો આમ કનેક્ટ થઈને આમ જશે. એટલે અહીંયાથી આટલો પોર્શન શું થશે? આ બનશે પણ આપણી એક્ઝામમાં આવું જ લખે છે. શું લખશે? ઓક્સબો સરોવર. સૌથી મોટું કયું? નળાકાર નહીં લખે. પેપર સોલ્વ કરશો એટલે તમને મળશે. ઓક્સબો નહીં, હા કન્વર. કન્વર સમજ્યા? નહીં બતાડું, માની લો. ના ના બતાવું, ચલો પહેલે દિવસ છે કેમ ના બતાવું? સામાન્ય રીતે હું ના માનું, ખરેખર આવું હોય એટલે પછી હું શું કરું? ગૂગલ પર જવું અને પછી સર્ચ કરते अपन ऑक्सबो लेक. ये है इसके इमेजेस. ऐसे बनता है, ऐसा ही दिखता है ना? આવું તો આ રીતે ડિપોઝિશન ઇરોઝન થાય, આમ જતી હોય એટલે આ જોડાઈ જાય એટલે આખો ભાગ અહીંયાથી સેપરેટ થાય. कन्फर्म? तो ऐसे ये फॉर्म होता है, न्यू चैनल फॉर्म्स. बस आ जाते हैं कन्वर. हाँ कन्वर. कन्वर लेक, द लार्जेस्ट ऑक्सबो लेक ऑफ इंडिया. આવું રામસર સાઈડ નહીં કે શું બોલશે? ભારતનું સૌથી મોટું ઓક્સબો સરોવર કઈ નદી દ્વારા બને છે? ક્યાં બને છે? શું નામ છે? આવું પૂછશે. ઠીક? આના પહેલા આજે ગોમતી, પછી આજે ઘાઘરા છે, ગંડક. આમ નોર્મલી ગંડક થી શરૂ થશે. ગંડક, બુરી ગંડક, કોસી, મહાનંદા, એ રીતની સિચ્યુએશન છે. બરાબર? ચલો, હા બધી આની અંદર જે છે એ તમને ગંડક જે છે આ અહીંયા મળશે ને, આ યુપીમાં મળશે ને. ઘાઘર યુપીમાં મળશે. પછી જે છે એ બિહારની અંદરથી શરૂઆત થશે. બટ નો વન વિલ આસ્ક યુ કે ક્યાં મળે છે. સમજો, પ્રશ્ન એવો નહીં પૂછે. પ્રશ્ન જે છે તમને કઈ ટ્રિબ્યુટરી છે ક્રમમાં પૂછશે. આ રીતે સવાલ પૂછશે. ઓકે? નેપાળમાંથી ગંડક આવશે. બીજી આવી ને સપ્તકોશી. કઈ છે? સપ્તકોશી. 7 નદીઓના સંગમથી બને એટલે સપ્તકોશી. ભારતમાં એને આપણે નામથી ઓળખાય છે કોશી. બરાબર? જેના કનેક્શન કોની સાથે છે? એવરેસ્ટ. બહુ મોટા લોકો આવે છે. કાંચનજંગા, ફૂટહિલ્સ સાથે સંબંધ ધરાવતી નદી કોશી, જેને કહેવાય છે
क्या बोलते हैं उसको? सौरो ऑफ बिहार, બિહારનું શોક. અચ્છા, પાછો પ્રશ્ન થાય. પ્રશ્ન તો ક્યાં થાય છે? નાનપણથી પ્રશ્ન પૂછવાની આદત છે જે સાહેબ શું કરી છે, લઈ લીધી છે. કારણ કે આમાં ક્વેશ્ચન પૂછીએ તો પછી શું કરે? ટાર્ગેટ કરે. શું નામ બોલ્યું તારું? અત્યાર સુધીમાં રાજદીપે જો પ્રશ્ન કર્યો હોત જૂના સ્કૂલ વાળા સાહેબોને તો અત્યારે રાજદીપ ટાર્ગેટ બની ગયો હોત. હે, અને પછી રાજદીપ જે છે એ પછીના કોઈ સેશન ની અંદર બચારો સવાલ ના પૂછે કે આ ટાર્ગેટ મારે છે મને, બરાબર કે નહીં? પણ મેં રાજદીપને એક પણ પ્રશ્ન નહીં કર્યો, રાજદીપ મને કર્યા પછી, બરાબર ને? રાઈટ. તો કારણ કે સ્કૂલ જેવું વર્તન જો આપણે અહીંયા કરીએ, બરાબર છે, તો જે વસ્તુને હું ખીલવવા માંગુ છું એ વસ્તુ તમારી દબાઈ જાય, બરાબર? પણ હું તમને ખાલી એટલું કહું કે ઘણી વખત તમારે થોડીક પેશન્સ રાખવાનું. આપણી લાઈન થોડી પેશન્સ માંગશે. તમે અચાનક જ તમામ વસ્તુ એક જગ્યા પર તમે આમ ધારશો તો તરત નહીં નીકળે. ઇટ વિલ ટેક ટાઈમ. અને ઉત્સાહ પરમેનન્ટ બનાવીને રાખવો પડશે. આ બે વસ્તુનું જો સાથે કોમ્બિનેશન રાખશો, પેશન્સ અને ઉત્સાહ, ધીરજ અને ઉત્સાહ, આ બે બહુ જરૂરી છે. નોર્મલી સિચ્યુએશન શું હોય? ઉત્સાહ શરૂઆતમાં હોય. દરેક વસ્તુ શરૂઆતમાં ઉત્સાહ તો હોય જ, પછી શું થઈ જાય? હે ને? તો આવું વાત છે. ચલિए ઠીક. તો હા, તો શોક કોને કહેવાય? અને કોઈને શોક કેમ કહે છે, સોરો કેમ કહેવામાં આવે છે? તો કહે છે કે સર, જ્યારે નદી જે છે એ પોતાનો માર્ગ બદલે, અને ડેવિએટ્સ. નોર્મલી બધી શહેરો, ગામ બધા કોની આસપાસ વસેલા હોય? નદીની આસપાસ હોય. કારણ કે મેઇન સોર્સ શું હોય? વોટર સોર્સ હોય. તો એ વોટર સોર્સના લીધે ગામથી લઈને શહેરોથી લઈને બધાનું ડેવલપમેન્ટ નદીની આસપાસ થયું હોય. હવે નદી જો પોતાનો માર્ગ બદલે તો પરિસ્થિતિ શું કરે? સામાન્ય વરસાદ ખરાબ સિચ્યુએશન કરી નાખે છે કે આટલા ઇંચ વરસાદ પડે, પતી ગયો, હવે જવાય નહીં ત્યાં. આપણે એવું માની લઈએ તો નદી જો અનરાધાર જો પોતાનો માર્ગ બદલીને જગ્યા પર ફ્લો કરે તો પતી ગઈ વાત. આખા શહેરો, આખા ગામમાં જે શું છે તારા જ થઈ જાય. કોશી એવું કરે છે. અને યુ નો કોશી કેટલો માર્ગ બદલે છે? 120 કિલોમીટર. એટલે એપ્રોક્સિમેટલી અહીંથી બરોડા જેટલું અંતરનો આખો માર્ગ ચેન્જ કરે. તો પતી ગઈ બધી વાત. એટલે વારંવાર ત્યાં બિહારની અંદર એના લીધે શું આવે છે? પૂરની સ્થિતિ સર્જાય છે. તો જ્યારે નદી માર્ગ બદલે એટલે પૂરની સ્થિતિ સર્જાય એટલે શું સર્જન કરે? તારાજી સર્જે. એટલે એને એ જગ્યાનું શું કહેવાય? શોક. એમ તો કહેવામાં આવે છે ત્યાં કે લીધા में कई बार तो कई सूखा पर लोग की लिखा है. આના રીઝન પરથી એમ કહેવામાં આવે છે. બાળ આના લીધે આવે છે વધારે, બરાબર? તો આની પરિસ્થિતિ. ચલો ઠીક. તો આ થયું આપણી કોસી. તો રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, બુરી ગંડક, કોસી. એન્ડ ધ લાસ્ટ વન, છેલ્લી આવે છે, આ છે મહાનંદા. कौन सी आएगी? महानंदा. ઠીક છે. અને નીચેથી એટલે કે કઈ સાઈડ થી? એની રાઈટ હેન્ડ સાઈડ થી. અચ્છા, રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ કેવી રીતે ડિસાઈડ કરીશું? તો રિવર જે ડિરેક્શનમાં ફ્લો કરે એવું નહીં. રિવર જે ડિરેક્શનમાં ફ્લો કરે ત્યાં મોડું રાખવાનું. अब रिवर इस डायरेक्शन में फ्लो कर रही है तो इस डायरेक्शन में मुंह रखेंगे. तो જે આ બાજુથી મળશે લેફ્ટ હેન્ડ, અને જે આ બાજુથી મળશે વેરી ગુડ. અચ્છા, સિંધુ આમ ફ્લો કરશે તો ઉપરથી મળશે વેરી ગુડ, અને નીચેથી મળશે. તો આ જે નદી છે આ ઘણી બધી વખત આવી છે, પૂછાઈ ચૂકેલી છે. ગંગાને દક્ષિણથી મળતી કે જમણા હાથથી મળતી એકમાત્ર સહાયક નદી? સોન નદી કે સોણ. બરાબર? કઈ નદી? સોન નદી. પાછો સવાલ પૂછો, સોન નો ઉદ્ભવ? તો એ જ છે જ્યાંથી ગુજરાતની જીવાદોરીનો ઉદ્ભવ છે. આ એક નવો સવાલ હે ને? SON. હવે પ્રોનાઉન્સિએશન અણ કરશો કે ન કરશો? બંને વસ્તુ છે.
તો આ બાજુ નર્મદા જશે, એનો પર જશે સો, ઠીક, અને કોને જઈને મળશે? गंगा नदी ने મળશે, ઠીક છે। अभी ये जो सोन है इसके दो ट्रिब्यूटरीज हैं, एक છે નોર્થ કોયલ, અને આ નોર્થ કોયલ રિવર પર અહીંયા આવેલું છે બેટલા નેશનલ પાર્ક। કયું છે? બેટલા ક્યાં? ઝારખંડમાં, જ્યાંથી પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત અહીંથી થઈ હતી, બેટલા નેશનલ પાર્ક થી। ગેટિંગ ઇટ? એન્ડ ધ સેકન્ડ વન, બીજી રિવર છે, એનું નામ છે રિહંદ। કોણ છે ભાઈ? આ રિહંદ નદી પર એક ડેમ છે, એનું નામ છે રિહંદ ડેમ। જો મેપમાં જો તમને એવું લાગે સાહેબ આ તો બોર્ડર પર છે, બટ નો, ઇટ્સ ઇન યુપી। બટ આ રિહંદ ડેમ થી જે જળાશય બને છે, આ જળાશય બે રાજ્યોની બોર્ડર પર છે, એટલે કે એમપી એન્ડ યુપી બોર્ડર પર આ જળાશય બને છે। સર ના ખબર પડી જળાશય એટલે, જો સમજો, इफ यू विल स्टॉप द फ्लो ऑफ द वाटर, अगर आपने पानी को रोके रख दिया तो वो क्या बन जाएगा? झील बन जाएगी। और वो झील नेचुरली फॉर्म हुई है, वो आपने क्रिएट की है, इसलिए ये झीलें, ये लेक्स आर्टिफिशियल लेक बन जाएंगे, ठीक। तो ऑलवेज आ બધા લેક્સ જે ડેમ્સ દ્વારા ફોર્મ થાય એ બધા કેવા હોય? કૃત્રિમ સરોવર હોય। જેમ કે નર્મદા ડેમ દ્વારા બનેલું કયું સરોવર? સરદાર સરોવર, એટલે તમે એવું કહો છો, ક્લિયર? તો અહીંયા આ ડેમ છે રિહંદ ડેમ, અને રિહંદ ડેમ થી એક જળાશય બન્યું છે, આ જળાશયનું નામ છે જીવીપી સાગર લેક। જેને કહેવાય છે ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર। અને આ ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર ભારતનું સૌથી મોટું the largest artificial lake of India, वो आपके सामने है, जिसका नाम है जीवीपी सागर लेक, क्रिएटेड बाय रिहंद डैम ऑन रिहंद रिवर ऑन एमपी एंड यूपी बॉर्डर। રાણા ખબર પડી ને ભાઈ? અચ્છા, આનાથી લેવલ વધશે, આનાથી ઓછું નહીં મળે, થોરલી, બરાબર ને? મેં કીધું આ પ્રમાણે આ આમ તો મારે ના બોલવું જોઈએ, પણ આ એકદમ કેવાય ને કચરો ફેક્ટ જેવી વસ્તુ છે, બરાબર છે, ચવેલી વસ્તુ છે, ચિંગમની જેમ આ એવી વસ્તુ છે, બરાબર? એટલે હું ભૂગોળ એટલે આને નહીં કહેતો, હું ભૂગોળ એટલે અલગ વસ્તુ ના કહું છું, બરાબર છે ને? કે જે વસ્તુ જેની ઓરિજિનલ વસ્તુ છે ફિઝિકલ પાર્ટ, બરાબર છે ને? આ વસ્તુ ફેક્ચ્યુઅલ પાર્ટ છે, એ તો કોઈ બી શીખા શકતા है, આમાં કોઈ બહુ મોટી વાત નથી આમાં। પણ તેમ છતાં પણ તમે બધાએ ગંગા નદી ભણેલી હશે, સાંભળેલી હશે, પણ હોપફુલી હું માનું કે આમાં જે મેં આજે તમને ફેક્ટ શીખવાડે છે એમાં ઘણા બધા નવા હતા તમારા માટે, બરાબર છે? એવું નથી કે તમે આ બધું ક્યારે જોઈ જ નથી, બરાબર? પણ આને આ રીતે દેખાય ક્યાં છે? ચલો હજુ પૂરું નહીં થયું। મહાનંદા પછી આપણે આ નદી પર, બરાબર, ટાઈમ જોઈ લો, 6 વાગે પાછું સેશન છે હજુ ટાઈમ। મહાનંદા પછી આપણે આ રિવર પર એક બેરેજ ફોર્મ કર્યું।
એટલે કે આ आई महानंदा, गंगा रिवर, फिर हमने बना दिया बैरेज, અને આ બેરેજ બન્યું फरक्का बैरेज। कौन सा बैरेज बना? જો હવે પ્રશ્ન થાય કે સર કોઈ પણ જગ્યા પર બેરેજ કેમ બનાવાય? પબ્લિક આને બરાજ, ડેમ આવું કહી દે, બટ બેરેજ ઇટસેલ્ફ અ સ્ટ્રક્ચર. બેરેજ પોતાનામાં શું છે? એક પ્રકારનું સ્ટ્રક્ચર છે. तो सर कोई पण जगह पर बैरेज क्यारे फॉर्म थाय? तो बैरेज फॉर्म थाय टू कंट्रोल द फ्लो ऑफ द वाटर. वाटर फ्लो को क्या करना है? उसमें कंट्रोल करना है. बराबर? इंदिरा गांधी केनाल वखत बीजो एक बैरेज बताईश. गेटिंग इट? तो એ બેરેજ નદીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે. હવે નિયંત્રિત આપણે કોઈ પણ રીતે કરીએ. આપણે કેનાલમાં પણ નિયંત્રણ કરીને એને પાણી દાખલ કરી દઈએ, કાં તો જે અહીંયા કર્યું છે, અહીંયાથી આપણે શું કર્યું? રિવરનો એક ફ્લો આપણા તરફ ધકેલી દીધો. કેમ? અરે આપણી નદી જવાની છે નડી બાંગ્લાદેશમાં. એહસાન ફરામોસ લોકો પાસે, તો અહીંયા એન્ટર કરશે બાંગ્લાદેશમાં. હવે આપણી નદી છે, આપણે ત્યાં પ્રોપર પાણી પ્રોવાઈડ કરવી જોઈએ. ગેટિંગ ઇટ? તો આપણે શું કર્યું? નદીને થોડી ડાયવર્ટ કરી અને ઇન્ડિયાની અંદર, વેસ્ટ બેંગોલની અંદર એનો ફ્લો કર્યો. હવે મજા શું આવે? આપણે બે નદીઓ મેઇનલી ભેગી થતી ગંગા બનતી હતી. કઈ બે મુખ્ય નદીઓ? ભાગીરથી, અલકનંદા. હવે ફરી પાછી સ્પ્લિટ થઈ, તો એનું ઇનિશિયલ નેમ આપ્યું શું નામ આપ્યું? ભાગીરથી નામ આપ્યું. તો જ્યારે ગંગા પશ્ચિમ બંગાળમાં પ્રવેશે, શરૂઆતમાં કયા નામથી ઓળખવામાં આવે છે? પાસે એક પ્રશ્ન પૂછાયેલો. કયા નામથી? ભાગીરથી નામથી ઓળખવામાં આવે છે. સર એટલા માટે એવું લખે છે કે પ્લાસીનું યુદ્ધ ભાગીરથી નદી કિનારે. તમે જયારે 1757 નું પ્લાસીનું યુદ્ધ સમજશો ને, તો લખેલું છે ભાગીરથી કિનારે. હમણાં સાહેબ તમે હમણાં ગંગા લખાયો, પણ બેટા વાત એવી છે ગંગાને અહીંયા વેસ્ટ બેંગોલમાં ભાગીરથી તરીકે ઓળખાય છે, એટલે મેં નામ લખાવ્યું. પણ પછી એને મેં કરેક્ટ કર્યું, પ્રોપર લાવ્યો કે ગંગાને જ્યારે ગંગા છે, પણ ગંગા પણ સ્पेसिफिकली શું કહેવાશે? भागीरथी नामથી ઓળખવામાં આવશે. ठीक? अभी नदी आगे जाएगी तो ये भागीरथी को एक रिवर आके मिलेगी, और ये रिवर है इस दामोदर को बोलते हैं सौरो ऑफ वेस्ट बेंगोल. હવે આખું નહીં લખતો. પશ્ચિમ બંગાળનું શોક કોને કહેવાય? દામોદર નદીને કહેવાય. એના સિવાય બહુ બધા ફેક્ટ છે એ આગળ શીખવાડીશ, હે ને? પછી જયારે છોટા નાગપુરનો પ્લેટો આવશે ને, એ વખતે દામોદર નદીના બીજા ફેક્ટ આવશે. ઇન્ટરેસ્ટિંગ વન છે. બટ ત્યાં મને આટલું કહેવાનું, સાહેબ તમે આવું બોલ્યા છો કે દામોદર એટલે આની ગંગાની સહાયક નદી, અને એને પશ્ચિમ બંગાળનું શોક કીધું હતું. અને દામોદર નદી ભાગીરથીને મળે છે, ત્યાં એના સંયુક્ત પ્રવાહને કહેવામાં આવે છે getting it? અને ભારતમાં કયા નામથી ગંગા દરિયાને મળશે? હુગલી નામથી સમુદ્રને મળશે. getting it? જે અહીંયા તમને મળે છે કોલકાતા. કોલકાતાનું ભારણ ઓછું કરવા માટે આગળ બીજું એક બંદર ડેવલપ થયું, હલ્દિયા. અને માં ગંગા જ્યારે સમુદ્રને ફાઇનલી મળે છે એ લોકેશન એટલે ચારધામ પછી આ યાત્રા થાય પશ્ચિમ બંગાળની, જ્યાં ગંગા મૈયા ફાઇનલી સમુદ્રને છેલ્લો પોઈન્ટ, એ સાગર આઇલેન્ડ ઇંગ્લિશમાં, અને આપણે એને ગંગા સાગર તરીકે શું કરીએ છીએ? ઓળખીએ છીએ. ગેટ ઇટ? હવે નદી ઇન્ટ્રોડ્યુસ ક્યાં થઈ? બાંગ્લામાં. બાંગ્લાદેશની અંદર બે નદીઓનો સંગમ થશે. બાંગ્લાદેશમાં ગંગા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ પહેલો સવાલ, પદ્મા નામથી ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશમાં ગંગા નદી કોને જઈને મળે છે? તો કે સર આ બાજુથી આવતી બ્રહ્મપુત્રાને.
અને સર આ જે બ્રહ્મપુત્રને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ છે ગંગા અને જમનાનો સંગમ. गेटिंग इट? तो आज है जमुना. गेट इट? और जब ये पद्मा और जमुना इकट्ठी होके फ्लो करेगी तब उसको बोला जाएगा અને મેઘનાને ભારતમાંથી જ એક નદી આવતીને અહીંને મળશે કઈ નદી? સોરમાં. એટલે પહેલામાં આવું શીખવાડતું પણ મારે બધું ચેન્જ કરવું પડ્યું. હા ને? એકચ્યુઅલી આવું છે કે ગંગા એન્ડ જમના ભેગી થાય એટલે બને પદ્મા, પદ્મા ને સુરમાં ભેગી થાય એટલે મળે મેઘના. પણ આવો સવાલ પૂછી નાખે બે એક્ઝામમાં કે બાંગ્લાદેશમાં ગંગાના કયા નામથી ઓળખવામાં આવે? તો જખમાં મારે અહીંયા લખવું પડે પદ્મા. સમજ્યા? એટલે મારે પહેલા લખી દેવું પડે. પણ એકચ્યુઅલી આવું થાય છે ગંગા જમના ભેગી થશે એટલે બનશે પદ્મા, પદ્મા ને સુરમાં મળશે એટલે બનશે મેઘના. એટલે ફાઇનલી કયા નામથી મળશે? મેઘના નામથી એ સમુદ્રને મળશે. Getting it? So મેઘના નામથી એ સમુદ્ર મગ્ન થશે અને અહીંયા ભારતથી લઈને બાંગ્લાદેશ સુધી આ જે આખો ડેલ્ટા ફોર્મ થશે આનું નામ છે સુંદરબન ડેલ્ટા. It's the largest delta in the world. હા, ફરીથી બોલું છું. બાંગ્લાદેશમાં આમ સામાન્ય રીતે તમારે આ જ યાદ રાખવાનું છે પણ ખરેખર એવું છે થઈ ગયું બાંગ્લાદેશની અંદર જ્યારે ગંગા પ્રવેશે તેનું શરૂઆતનું નામ આમ તો ગંગા જ છે. એ ગંગા અને જમના ભેગી થાય એટલે બને પદ્મા અને પદ્મા ને સુરમાં ભેગી થાય એટલે બને મેઘના. આવું જ છે ખરેખર. પણ તમારે આ યાદ રાખવાનું છે કે બાંગ્લાદેશમાં ગંગા આવી એટલે કયા નામથી ઓળખાઈ? બાંગ્લાદેશમાં ગંગાને કઈ નદી મળે છે? બંનેના સંગમને કયા નદી ઓળખવામાં આવે છે? મેઘના. આવું યાદ રાખવાનું છે. ઠીક? આ રીતે આખું આપણું નદી સિસ્ટમ કમ્પ્લીટ છે. ઠીક છે? ચલો, ધેટ્સ ઓલ અબાઉટ ટુડે.